હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો ડિસેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે. હવે સમય થઈ ગયો છે કે આપણે ડિસેમ્બર મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈએ. તો જે આપણે બે ભાગની અંદર જોઈશું. આજના લેક્ચરની અંદર એટલે કે પાર્ટ 1 ની અંદર આપણે 1 ડિસેમ્બરથી લઈને 15 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર્સ જોઈશું. અને આનો બીજો ભાગ આવશે આવતીકાલે અથવા એના પછીના દિવસે આવી જશે, જેની અંદર આપણે 16 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર્સ જોઈશું. બીજી વસ્તુ કે આની જે પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર તમને મળી જશે. એપ્લિકેશનની અંદર જશો તો તમે લેફ્ટ હેન્ડ સાઈડ નેવિગેશન બાર ખોલશો તો એમાં સ્ટડી મટીરિયલ લખેલું હશે. એના ઉપર તમે ક્લિક કરશો તો ત્યાં મંથલી કરંટ અફેર્સનો એક ફોલ્ડર જોવા મળશે. જેના ઉપર તમે ક્લિક કરશો તો તમને બધા જ મંથની આઈ થિંક જાન્યુઆરી 2023 થી લઈને આજ દિન સુધીની બધી જ કરંટ અફેર્સની પીડીએફ મળી જશે. જેમાં તમને મંથલી કરંટ અફેર્સની પ્રિન્ટેબલ ફાઇલ પણ મળી જશે. તો આ જે ડિસેમ્બર મહિનાનું કરંટ અફેર્સ છે આ બે લેક્ચર પૂરા થાય એના પછી અપલોડ કરી દઈશ. સાથે સાથે પ્રિન્ટેબલ ફાઇલ પણ અપલોડ કરી દઈશ, જેથી તમે એની પ્રિન્ટ કઢાવીને તમે તૈયારી કરી શકો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ ડિસેમ્બર મહિનાનું કરંટ અફેર્સ, જેનો પાર્ટ 1, જેમાં આપણે 1 થી લઈને 15 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર્સ જોવાનું છે. બીજી વસ્તુ કે આપણી નવી યુટ્યુબ ચેનલ છે કરંટ અફેર્સ માટેની સ્પેશિયલ, તો આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે દબાવી દેજો, જેથી કોઈ કરંટ અફેર્સનો વિડીયો હું અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ મહત્વપૂર્ણ વિડીયો મિસ ના થાય. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. પહેલો જ ક્વેશ્ચન છે, હાલમાં કયા ભારતીય પેરા ખેલાડીને એશિયા સર્વશ્રેષ્ઠ યુવા એથ્લેટ્સ પુરસ્કાર 2023 માટે ચૂનવામાં આવ્યા છે? તો આન્સર આવશે શીતલ દેવી. શીતલ દેવી તમને ખબર જ છે, રિસેન્ટલી જે પેરા એશિયાઈ ગેમ્સ રમાઈ એની અંદર એમને 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. ખાસ વાત એ છે કે આ જે એથ્લીટ છે એમના હાથ નથી, પોતે આર્ચરી ગેમ સાથે સંકળાયેલા છે, હાથ નથી, તો પણ એમને 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. તો એવા શીતલ દેવીને રિસેન્ટલી એશિયા સર્વશ્રેષ્ઠ યુવા એથ્લેટ્સ પુરસ્કાર 2023 થી સન્માનિત કરવામાં આવ્યા છે. તો યાદ રાખજો, રિસેન્ટલી જે પેરા એશિયાઈ ગેમ્સ રમાઈ જેના ઉપર મેં ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો, આ યુટ્યુબ ચેનલમાં જ મળી જશે. તો પેરા એશિયાઈ ગેમ્સ 2023માં શીતલ દેવી દ્વારા 2 ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યા છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. પોતાને હાથ નથી અને આર્ચરી સાથે સંકળાયેલા છે, તીરંદાજી સાથે સંકળાયેલા છે. ઓકે, તો પણ એમને 2 ગોલ્ડ મેડલ જીત્યા. ઓકે, તમે આપણા લાઈફની અંદર કોઈ પણ એક્સક્યુઝ હોય છે તો આપણે કહીએ છીએ કે ભાઈ મારે આમ છે એમ છે. તમે વિચાર કરી લો, 2 હાથ નથી તો પણ 2 ગોલ્ડ મેડલ જીત્યા છે આર્ચરીની અંદર, તીરંદાજીની અંદર. ઓકે, નેક્સ્ટ વધીએ છીએ આગળ. નવો ક્વેશ્ચન, હાલમાં કોણે ફાસ્ટર 2.0 પોર્ટલ લોન્ચ કર્યું છે? તો આન્સર આવશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. તો રિસેન્ટલી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટર 2.0 નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે. હવે એકચ્યુઅલી આ પોર્ટલ શું છે એ સમજીએ. તો જુઓ, સમજી લો કે કોઈ કેદી છે, એને સુપ્રીમ કોર્ટ દ્વારા કંઈક આદેશ આપવામાં આવે છે, એ કેદી જેલમાં છે. તો સૌથી પહેલા શું થતું હતું કે ભાઈ સુપ્રીમ કોર્ટ દ્વારા એ કેદીને સમજી લો રિહા કરવાનો એટલે કે છોડવાનો, અથવા તો એને બેલ મળી ગઈ, એને બેલ ઉપર છોડવાનો આદેશ મળે તો સુપ્રીમ કોર્ટથી ફિઝિકલ ફોર્મની અંદર કાગળિયા સ્વરૂપે એ જેલર પાસે જાય અને જેલર પછી જેલમાંથી એ વ્યક્તિને છોડતો હતો. તો આમાં ટાઈમ છે એ વધારે જતો હતો. તો હવે એક પોર્ટલ લોન્ચ કરી દેવામાં આવ્યું છે ફાસ્ટર 2.0, એટલે કે જે પણ સુપ્રીમ કોર્ટ આદેશ આપશે તરત જ એ જેલની અંદર જે કેદી માટેનો એ આદેશ છે એ જેલરને તરત જ આ પોર્ટલમાં ઉપર મળી જશે અને એ પોર્ટલ ઉપર જોઈને એ તરત જ એ જેલર છે એ કેદીને છોડી દેશે. મતલબ કે જે કેદી છે જેને વધારે સમય રહેવું પડતું હતું જેલની અંદર સુપ્રીમ કોર્ટનો આદેશ આપ્યા પછી પણ, તો એ હવે નહીં રહેવું પડે. તો આ ફાસ્ટર 2.0 પોર્ટલનો એ ઉદ્દેશ્ય છે. તો આ પોર્ટલ દ્વારા કોર્ટના કેદી સંબંધિત નિર્ણયો ઝડપી જેલમાં પહોંચી શકશે. આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે? તો ડી.વાય. ચંદ્રચૂડ છે. વધીએ છીએ આગળ. હાલમાં ભારતીય રેલ દ્વારા રેલવે ટ્રેક પર હાથીઓની સુરક્ષા માટે કયું એઆઈ સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યું છે? તો આન્સર આવશે ગજરાજ નામનું સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ હાથીઓ માટે છે, કઈ રીતના? તો જે રેલવે ટ્રેક છે એ રેલવે ટ્રેક ઉપર કોઈક વખત ટ્રેન સામે હાથી આવી જાય છે અને અકસ્માત સર્જાય છે, જેમાં ટ્રેનને પણ ભારે હાનિ થાય છે, હાથી છે એમનું પણ મૃત્યુ થાય છે. તો એને રોકવા માટે રિસેન્ટલી ગજરાજ કરીને એક એઆઈ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે, જે ટ્રેનની અંદર ઇન્સ્ટોલ કરી દેવામાં આવશે. હવે એકચ્યુઅલી આ સોફ્ટવેર કઈ રીતના કામ કરશે? સમજી લો કે આ ટ્રેનની પટરી છે. ઓકે, ટ્રેન આ દિશામાં જઈ રહી છે. તો આ ટ્રેનની પટરીના 200 મીટરના અંતર સુધી જો કોઈ હાથી હશે, 200 મીટર,
આ પટરી છે એના 200 મીટરના અંતરમાં કોઈ હાથી હશે તો આ એઆઈ સોફ્ટવેર છે એ ડિટેક્ટ કરી નાખશે અને જે ટ્રેનનો ડ્રાઈવર છે એને નોટિફિકેશન જશે અથવા મેસેજ જશે કે ભાઈ ટ્રેનની પટરીથી 200 મીટર સુધી કોઈ હાથી દેખાય છે. તો ડ્રાઈવર છે એ પટરી ઉપર ધ્યાન આપશે અને જોશે કે ભાઈ હાથી છે એ આવી તો નથી ગયો ને પટરી ઉપર, અથવા તો પટરી ઉપર પટરીની દિશામાં તો નથી આવતો ને. તો એ જોઈને જો એને લાગશે, ડ્રાઈવરને લાગશે, તો એ ટ્રેન ધીમી કરશે, જેનાથી હાથી અને ટ્રેનનું જે અકસ્માત છે એ બચાવી શકાય. તો આની રેન્જ કેટલી છે? 200 મીટરની રેન્જ છે અને આ આમ એઆઈ સોફ્ટવેર છે પણ આમ મેન્યુઅલી છે, કારણ કે હોઈ શકે છે કે હાથી છે એ ટ્રેનની પટરીની દિશામાં આમ જતો હોય તો અકસ્માત નહીં સર્જાય, પરંતુ 200 મીટરની રેન્જમાં હશે તો એઆઈ સોફ્ટવેર ડિટેક્ટ કરી નાખશે. તો એના પછી ડ્રાઈવરે નિર્ણય લેવાનો છે કે ટ્રેનની ગતિ ધીમી કરવી કે નહીં, કારણ કે જો હાથી આ દિશામાં જઈ રહ્યો છે તો કોઈ નુકસાન નથી થવાનું, તો પછી ટ્રેનને રોકવાની જરૂર નથી. પરંતુ હા, હાથી ટ્રેનની પટરીની દિશામાં આવી રહ્યો છે તો ડ્રાઈવર જોઈને એને ટ્રેન છે એને ધીમી કરી દેશે. તો એના પછી એઆઈ સોફ્ટવેર ડિટેક્ટ કરશે, પછી ડ્રાઈવરે નિર્ણય લેવાનો રહેશે કે ભાઈ ટ્રેનને ધીમી કરવી છે, ઊભી રાખવી છે કે જવા દેવી છે. ઓકે, તો આ રીતના આ સિસ્ટમ છે એ કામ કરશે. વિશ્વ હાથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 12 ઓગસ્ટે મનાવવામાં આવે છે અને આ જે ગજરાજ કરીને આ જે સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે એ સંપૂર્ણપણે સ્વદેશી છે, જેની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ વધીએ છીએ આગળ. હાલમાં ચર્ચામાં રહેલ અમૃત વૃક્ષ આંદોલનનો સંબંધ કયા રાજ્ય સાથે છે? તો આન્સર આવશે આસામ રાજ્ય સાથે છે. હવે વાત કરીએ અમૃત વૃક્ષ આંદોલનની, તો આસામ સરકારે 8 જૂન 2023 ના રોજ આ જે આંદોલન છે એ લોન્ચ કર્યું હતું. સીએમ કોણ છે? તો હેમંત બિસ્વા શર્મા છે. હવે આ આંદોલનની અંદર શું હતું? તો આ આંદોલનની અંદર આસામ સરકારે નક્કી કર્યું હતું કે આપણે એક જ દિવસની અંદર 1 કરોડ કરતા પણ વધારે વૃક્ષો વાવીશું, જેમાં માત્ર સરકાર નથી વાવવાની, પરંતુ રાજ્યની અંદર જેટલા પણ લોકો છે એ બધાને છોડવા આપવામાં આવે અને છોડવા આપીને કીધું કે આપણે જે દિવસ નક્કી કરીએ એ દિવસે આપણે શું કરીશું? એક સાથે સમગ્ર રાજ્યની અંદર આપણે છોડ વાવીશું. તો રિસેન્ટલી એવું જ થયું કે એક જ દિવસની અંદર 1 કરોડ છોડ રોપવામાં આવ્યા અને આ સાથે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થયા. કેટલા? 9 રેકોર્ડ. અને આ 9 રેકોર્ડ થયા, ગ્રીનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડ થયા. એના કારણે આ બાબત ચર્ચામાં છે. તો આપણે યાદ રાખીશું. તો આ જે અમૃત વૃક્ષ આંદોલન છે એ કયા રાજ્ય સરકારનું છે? તો યાદ રાખજો, આસામ રાજ્ય સરકારનું છે. અને આ આંદોલન એટલા માટે ચર્ચામાં છે કારણ કે આ આંદોલનના કારણે 9 ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે. ઓકે, આ એવોર્ડ્સ મળ્યા છે, તમે અહીંયા જોઈ શકો છો. સિમ્પલ છે, યાદ રાખીશું. એક જ દિવસમાં 1 કરોડ કરતા પણ વધારે છોડવા રોપવામાં આવ્યા છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વધીએ છીએ આગળ. હાલમાં દેશની પ્રથમ એરપોર્ટ મહિલા ફાયર ફાઈટર કોણ બની છે? તો આન્સર આવશે દિશા નાઇક બની છે. તો અહીંયા જોઈ શકો છો, આ છે દિશા નાઇક, જે ભારતની પ્રથમ એરપોર્ટ મહિલા ફાયર ફાઈટર બની છે. હવે ફાયર ફાઈટર એ તો બધાને ખબર જ હશે કે કોઈક જગ્યાએ આગ લાગે છે તો તરત જ પેલા જે આપણે લાઈ બંબા કહીએ છીએ ને એ પહોંચી જાય. ઓકે, જેમાં ફાયર ફાઈટર હોય અને એ આગ ઓલવે. પરંતુ આ એક સ્પેશિયલ ફોર્સ હોય છે જે એરપોર્ટ ઉપર જ કામ કરે છે, જેમનું મેઇન કામ એ જ છે કે જો કોઈ વિમાનન અકસ્માત થાય છે, કોઈ દુર્ઘટના થાય છે તો એ સમયે આ એક્ટિવ હોય. જેમાં એ ફાયર ફાઈટર તો મતલબ 2 ટાઈપના કામ કરે છે. એ આગ કોઈક લાગી હોય તો એ તો ઓલવશે, સાથે સાથે ત્યાં સમજી લો કે દુર્ઘટના સમયે કોઈને ઈજા પહોંચી હોય તો એમને પણ મદદરૂપ કરશે. તો આ એક આખી ટીમ હોય છે જે એરપોર્ટ ઉપર તૈનાત હોય છે. તો એમાં સૌથી પહેલી ઓકે મહિલા ફાયર ફાઈટર બની છે. એરપોર્ટ મહિલા ફાયર ફાઈટર કોણ બન્યા છે? દિશા નાઇક બન્યા છે. તો જસ્ટ આપણે યાદ રાખી લઈશું. તો હાલમાં દિશા નાઇક એરોડ્રમ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઇટિંગ ફોર્સમાં જોઈન થનાર દેશની પ્રથમ મહિલા એરપોર્ટ મહિલા ફાયર ફાઈટર બની છે. આ ફોર્સ વિમાનન દુર્ઘટના સમયે બચાવવાની ભૂમિકા ભજવે છે. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ઇસરોના વૈજ્ઞાનિક VR લલિતાંબિકાને કયા દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ધ લીઝન ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા? તો આન્સર આવશે ફ્રાન્સ. તો ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે ધ લીઝન ઓફ ઓનર, જે સન્માનથી VR લલિતાંબિકાને સન્માનિત કરવામાં આવ્યા છે. જે કોણ છે? ઇસરોના વૈજ્ઞાનિક છે. તો એનું કારણ શું છે? તો કારણ એક જ છે કે ભારત અને ફ્રાન્સ વચ્ચે અંતરિક્ષ સાझेदारीને વધારવા માટે, સમજોતાને વધારવા માટે એમને કામ કર્યું, જે બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 2023માં બધાને ખબર જ છે PM નરેન્દ્રભાઈ મોદીને પણ આ એવોર્ડ મળેલો છે.
2023ના સ્ટાર્ટિંગમાં આ એવોર્ડ પીએમ નરેન્દ્રભાઈ મોદીને પણ પડ્યો હતો. તો ડિસેમ્બર મહિનામાં આપણા ઈસરોના વૈજ્ઞાનિક છે VR લલિતાંબિકા, જેમને આ એવોર્ડ રિસેન્ટલી આપવામાં આવ્યો છે ફ્રાન્સ સરકાર દ્વારા. ઓકે, કોન્સેપ્ટ સિમ્પલ છે, કારણ સિમ્પલ છે કે ફ્રાન્સ અને ભારત વચ્ચે જે અંતરિક્ષ સંબંધિત જે બાબતો છે એમાં સાझेदारी એટલે કે સમજોતા વધારવા ઉપર એમને કામ કર્યું, જે બદલ એમને આ એવોર્ડ આપવામાં આવે છે. તો યાદ રાખીશું લલિતાંબિકા, VR લલિતાંબિકા, જે ઈસરોના વૈજ્ઞાનિક છે, જેમને રિસેન્ટલી ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક સન્માન ધ લીઝન ઓફ ઓનર થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારતના કયા રાજ્યમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટી દ્વારા હમ્પ વિશ્વ યુદ્ધ દ્વિતીય સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો આન્સર આવશે અરુણાચલ પ્રદેશ. તો રિસેન્ટલી અરુણાચલ પ્રદેશની અંદર એક સંગ્રહાલય હમ્પ વિશ્વ યુદ્ધ દ્વિતીય, દ્વિત્વ યુદ્ધ એટલે કે યુદ્ધ દ્વિતીય એટલે કે આ રીતના જ નામ છે, એટલા માટે મેં ગુજરાતીમાં એ રીતના જ નામ લખ્યું છે કે ધ હમ્પ વર્લ્ડ વોર દ્વિતીય. ઓકે, આ સંગ્રહાલયનું નામ છે, જેનું રિસેન્ટલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અરુણાચલ પ્રદેશ દ્વારા. કોણે ઉદ્ઘાટન કર્યું છે? તો અમેરિકી રાજદૂત છે એરિક ગાર્સેટી, જે ઇન્ડિયા આવ્યા હતા, અરુણાચલ પ્રદેશ આવ્યા હતા, અને એમના હસ્તે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો, આ છે એરિક ગાર્સેટી. બીજી વસ્તુ કે આ મ્યુઝિયમની અંદર શું હશે? તો અહીંયા નામથી જ ખબર પડી જાય છે વર્લ્ડ વોર 2 એટલે કે જે દ્વિતીય વિશ્વ યુદ્ધ હતું, જે દરમિયાન જે આપણા મિત્ર મુલ્ક હતા, આ મિત્ર મુલ્કના જે પણ સૈનિકો, જે પણ હવાઈ સૈનિકો અથવા નૌસેના અથવા તો વાયુસેના જે પણ સૈનિકો છે, જે અહીંયા શહીદ થયા હતા, તો એમના માટે આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. તો હાલમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટી દ્વારા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મિત્ર દેશોના સેનાના જે શહીદ વાયુ સૈનિકોને સમર્પિત ધ હમ્પ વર્લ્ડ વોર 2 સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? જસ્ટ આ યાદ રાખીશું, અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાની અંદર કરવામાં આવ્યું છે. કોને કર્યું છે ખાસ યાદ રાખીશું, અમેરિકી રાજદૂત છે એરિક ગાર્સેટી. નામ યાદ રાખજો, તમને ડાયરેક્ટ પણ પૂછાઈ જાય કે ભાઈ રિસેન્ટલી અમેરિકી રાજદૂત આવ્યા હતા ભારત, એમનું નામ શું છે? તો એરિક ગાર્સેટી છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ. હાલમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા 10,000માં જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો એમ્સ દેવઘરની અંદર કરવામાં આવ્યું, જે ક્યાં આવેલું છે? ઝારખંડની અંદર આવેલું છે. હવે એ શબ્દ આવ્યો છે એમ્સ, જેનો મતલબ શું થાય? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ થશે. તો રિસેન્ટલી એમ્સ દેવઘરની અંદર, જે ઝારખંડની અંદર આવેલું છે, જ્યાં 10,000માં જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જ્યારે આ જન ઔષધિ કેન્દ્ર, જ્યારે આ યોજના લોન્ચ કરવામાં આવી હતો, આ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારે ટાર્ગેટ હતું કે આપણે ભારતની અંદર 10,000 જન ઔષધિ કેન્દ્ર બનાવીશું. એટલે કે આ છેલ્લું તમે કહી શકો, પરંતુ આ છેલ્લું ન રહ્યું, કારણ કે આ જ સમયે એક બીજો કહેવાય કે આદેશ કહી શકો અથવા તો તમે કહી શકો ઘોષણા કરવામાં આવી કે હવે આપણે ભારતની અંદર 10,000 નહીં, કેટલા? 25,000 જન ઔષધિ કેન્દ્ર બનાવીશું. હવે આ જન ઔષધિ કેન્દ્ર શું છે? બધાને ખબર જ છે કે જ્યાં ઓછા મૂલ્યે દવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, એવા કેન્દ્રો. તો આ સાથે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં 25,000 જન ઔષધિ કેન્દ્ર સ્થાપવાની ઘોષણા કરી. પહેલા 10,000 હતા, હવે કીધું ભાઈ હવે 10,000 સુધી આપણે નહીં રાખીએ, ટોટલ કેટલા બનાવીશું? ભારતની અંદર 25,000 જન ઔષધિ કેન્દ્ર બનાવીશું. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય એ જ છે કે ઓછા મૂલ્યે બધાને દવા ઉપલબ્ધ થાય. ક્લિયર? તો જસ્ટ આપણે યાદ રાખીશું, કારણ કે 10,000નો જે ટાર્ગેટ હતો એમાં જે છેલ્લું બન્યું છે, ક્યાં બન્યું છે? તો યાદ રાખજો, એમ્સ દેવઘરની અંદર બન્યું છે, જે ક્યાં આવેલું છે? ઝારખંડની અંદર આવેલું છે. નેક્સ્ટ વાત કરીએ, 13મી સિનિયર પુરુષ રાષ્ટ્રીય હોકી ચેમ્પિયનશિપ 2023નો કિતાબ કોણે જીત્યો છે? તો પંજાબ દ્વારા જીતી લેવામાં આવે છે. વાત કરીએ અને તો 13મા નંબરનું સંસ્કરણ હતું, જેનું આયોજન ક્યાં થયું હતું? ચેન્નઈમાં થયું હતું. તો જસ્ટ આપણે યાદ રાખીશું, 13મી સિનિયર પુરુષ રાષ્ટ્રીય હોકી ચેમ્પિયનશિપ 2023 કોને જીતી લીધી છે? તો પંજાબ દ્વારા જીતી લેવામાં આવી છે, જેનું આયોજન ક્યાં થયું હતું? ચેન્નઈની અંદર આનું આયોજન થયું હતું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં હેનરી કિસિંજરનું નિધન થયું. તેમને કયો નોબેલ એવોર્ડ મળ્યો હતો? તો યાદ રાખજો, શાંતિનો નોબેલ એવોર્ડ મળ્યો હતો. તો આવું પણ પૂછાય, કારણ કે રિસેન્ટલી એમનું નિધન થયું છે. સૌથી પહેલા તો હેનરી કિસિંજર કોણ હતા? તો અમેરિકાના પૂર્વ વિદેશ સચિવ હતા. યાદ રાખીશું, અમેરિકાના પૂર્વ વિદેશ સચિવ હતા. બહુ જ ખ્યાતનામ વ્યક્તિ છે, જેમનું રિસેન્ટલી નિધન થયું છે. તો તમને આ રીતના પણ પૂછાય કે એમને કયો નોબેલ એવોર્ડ મળ્યો હતો? તો શાંતિનો નોબેલ એવોર્ડ મળ્યો હતો. ક્યારે મળ્યો હતો? 1973માં શાંતિનો નોબેલ એવોર્ડ મળ્યો હતો. તો જસ્ટ આપણે યાદ રાખીશું, હેનરી કિસિંજરનું નિધન થયું એ કોણ હતા?
તો અમેરિકાના પૂર્વ વિદેશ સચિવ હતા, જેમનું રિસેન્ટલી નિધન થયું છે, જેમને 1973માં શાંતિનો નોબેલ એવોર્ડ મળ્યો હતો. વધીએ છીએ આગળ. નેક્સ્ટ, હાલમાં જારી વિશ્વ ડિજિટલ પ્રતિસ્પર્ધા રેન્કિંગમાં ભારત કયા ક્રમે છે? તો ભારત 49માં ક્રમે છે, 49માં ક્રમે છે. સૌથી પહેલા તો આ વિશ્વ ડિજિટલ પ્રતિસ્પર્ધા રેન્કિંગ જારી કોણ કરે છે? તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ એને જારી કરે છે આ રેન્કિંગને. કેટલા દેશોમાંથી ભારતનો ક્રમ 49માં આવ્યો? તો 69 દેશમાંથી ભારતનો ક્રમ 49માં આવ્યો છે. આ રેન્કિંગની અંદર શું જોવામાં આવે છે? તો એ દેખાય છે ડિજિટલ પ્રતિસ્પર્ધા, એટલે કે આની અંદર સાયબર સુરક્ષા જોવામાં આવે છે કે ભાઈ કયા દેશની સાયબર સુરક્ષા વધારે છે. સમજી લો હેકિંગ ઓછું થાય છે, સમજી લો સાયબર અટેક છે એનાથી બચી શકે છે દેશ. પછી ડિજિટલ ટેકનોલોજીને પણ જોવામાં આવે છે. તો ડિજિટલ જેટલી પણ વસ્તુઓ છે એને ધ્યાનમાં રાખીને ક્રાઇટેરિયા નક્કી કરીને આ રેન્કિંગ છે એ બહાર પાડવામાં આવે છે. જસ્ટ આપણે યાદ રાખીશું કે ભાઈ ડિજિટલ પ્રતિસ્પર્ધા રેન્કિંગની અંદર ભારતનો ક્રમ કયો છે? 49મો છે. પહેલા ક્રમે કોણ છે? તો પહેલા ક્રમે યુએસએ છે. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારતનું પ્રથમ ઓન ડિમાન્ડ બ્લડ પ્લેટફોર્મ લોન્ચ કર્યું. એનું નામ શું છે? તો એનું નામ છે બ્લડ પ્લસ. પરંતુ એ સ્પેલિંગ યાદ રાખજો, બ્લડ એટલે કે લોહીનો સ્પેલિંગ થાય BLOOD, પરંતુ આ જે સ્ટાર્ટઅપ છે એનું નામ શું છે? BLOD પ્લસ. આ પ્લેટફોર્મ દેશના દવાખાનામાં બ્લડની આવશ્યકતા અને પૂર્તિનું ધ્યાન રાખશે. મતલબ કે એક પ્લેટફોર્મ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ખબર પડશે કે ભાઈ કઈ હોસ્પિટલની અંદર કેટલું લોહી છે, કયા ગ્રુપનું લોહી છે, કયું ગ્રુપ ખૂટે છે. આ બધી જાણકારી આ પ્લેટફોર્મથી મળી રહેશે, જેનાથી ભાઈ દેશના સરકારને પણ ખબર પડે, ઇવન જે મેડિકલ મંત્રાલય છે એને પણ ખબર પડે કે ભાઈ આ જગ્યાએ આ લોહીની કમી છે. આ બધી જે હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ છે એમાં આ ટાઈપના લોહી અવેલેબલ છે, અહીંયા નથી, એટલે કે આ ટાઈપનું પ્લેટફોર્મ જરૂરી હતું. તો રિસેન્ટલી BLOD પ્લસ કરીને એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે, યાદ રાખજો, જે કહેવાય છે કે ઓન ડિમાન્ડ બ્લડ પ્લેટફોર્મ તમે કહી શકો છો. યાદ રાખીશું, વેરી ઇમ્પોર્ટન્ટ છે. બ્લડની પીએચ કેટલી હોય છે? તો એ પણ તમને ખબર હોવી જોઈએ, 7.4 હોય છે. એનો મતલબ શું? કે એ બેઝિક હોય છે. જો આ રીતના તમને ખબર જ હશે, મેં શીખવાડ્યું છે કે 7 થી લઈને 14 સુધીની પીએચ હોય તો એ બેઝિક કહેવાય, અને 0 થી લઈને 7 સુધીની હોય તો એને એસિડિક કહેવામાં આવે. તો 7.4 છે તો એનો મતલબ લોહી કેવું હોય? બેઝિક હોય છે, એટલે કે તુરું હોય છે. ઓકે, ખાટું નથી હોતું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ચર્ચિત વેલકમ ટુ પેરાડીઝ પુસ્તક કોને લખ્યું છે? તો એ લખ્યું છે ટ્વિંકલ ખન્ના દ્વારા. આ એમની કયા નંબરની? 4થા નંબરની પુસ્તક છે. ટ્વિંકલ ખન્ના બધાને ખબર જ છે, એક્ટ્રેસ છે, અક્ષય કુમારની વાઇફ છે. તો અક્ષય કુમારની વાઇફ ટ્વિંકલ ખન્ના દ્વારા રિસેન્ટલી એક પુસ્તક લખવામાં આવી છે જે ચર્ચામાં રહેલું છે, વેલકમ ટુ પેરાડાઇઝ. તો જસ્ટ આપણે યાદ રાખીશું વન લાઇનરની અંદર કે કોનું છે? તો ટ્વિંકલ ખન્નાનું છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો બધાને ખબર જ છે, 1 ડિસેમ્બરે દર વર્ષે આપણે વિશ્વ એડ્સ દિવસ તરીકે મનાવીએ છીએ. આ સાલ એની થીમ રાખવામાં આવી લેટ કમ્યુનિટીઝ લીડ. લેટ્સ કમ્યુનિટીઝ લીડ આ થીમ રાખવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ, ડિસેમ્બર 2023માં 5મા વૈશ્વિક આયુર્વેદ સંમેલનનું ઉદ્ઘાટન કોને કર્યું છે? તો આન્સર આવશે જગદીપ ધનખડ. કોણ છે જગદીપ ધનખડ? બધાને ખબર જ છે, આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે. તો આપણા વાઇસ પ્રેસિડેન્ટ ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ, જેમના દ્વારા રિસેન્ટલી 5મા વૈશ્વિક આયુર્વેદ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ક્યાં કર્યું છે? તો કેરળના તિરુવનંતપુરમની અંદર આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સમયની વાત કરીએ તો 1 થી લઈને 5 ડિસેમ્બર સુધીનો સમય હતો. આગળ વાત કરીએ, હાલમાં હોર્નિબલ મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? તો આન્સર આવશે નાગાલેન્ડની અંદર મનાવવામાં આવ્યો. આ જે હોર્નિબલ મહોત્સવ છે એ 10 દિવસ સુધી ઉજવાતો મહોત્સવ છે. અહીંયા જે શબ્દ છે હોર્નિબલ, તો આ હોર્નિબલ નામનું પક્ષી છે. તો નાગાલેન્ડની જે નાગા જાતિ છે આ હોર્નિબલ પક્ષીને પૂજનીય પક્ષી માને છે. એમના માટે આ પવિત્ર પક્ષી છે અને આ પક્ષીના નામ ઉપર અહીંયા હોર્નિબલ મહોત્સવ ઉજવાય છે, જે 10 દિવસ ચાલે છે. પરંતુ ક્વેશ્ચન એમ પૂછાય કે આ જે હોર્નિબલ નામનું પક્ષી છે એ કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? તો આન્સર આવશે કેરળ અને અરુણાચલ પ્રદેશ. તો ડિફરન્સ સમજો, હોર્નિબલ મહોત્સવ છે એ નાગાલેન્ડની અંદર ઉજવાય છે, પરંતુ એમ પૂછાય જે હોર્નિબલ નામનું પક્ષી છે એ કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? તો કેરળ અને અરુણાચલ પ્રદેશ રાજ્યનું છે. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે શિક્ષા ક્ષેત્રે પ્રતિષ્ઠિત
વાઇઝ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો આન્સર આવશે સફીના હુસૈનને સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ કતર ફાઉન્ડેશન દ્વારા શિક્ષા ક્ષેત્રે આપવામાં આવતો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે. તો યાદ રાખજો, આ ઇન્ટરનેશનલ લેવલનો એવોર્ડ છે જે રિસેન્ટલી સફીના હુસૈનને મળ્યો છે. કોના દ્વારા આપવામાં આવે છે? કતર ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. તો પુરસ્કારનું નામ શું છે? વાઇઝ પુરસ્કાર છે, જે શિક્ષા ક્ષેત્રે અપાતો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે, જે કોને મળ્યો છે? 2023 નો સફીના હુસૈનને મળ્યો છે. યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં યુનાઇટેડ નેશનના આખું નામ છે યુનાઇટેડ નેશન નાનસેન શરણાર્થી પુરસ્કાર 2023 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો અબ્દુલાહી માયરને સન્માનિત કરવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો, આ છે અબ્દુલાહી માયર, જે સોમાલિયાથી બિલોંગ કરે છે. સોમાલિયા દેશના પત્રકાર છે, જે તમે જોઈ શકો છો શેના માટે કામ કરે છે? તો જે ત્યાંના સ્ટુડન્ટો છે, હ્યુમન રાઇટ્સ છે, એના ઉપર કામ કરે છે, પત્રકાર છે પોતે. તો એ બદલ એમને રિસેન્ટલી યુનાઇટેડ નેશન નાનસેન શરણાર્થી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ દ્વારા આપવામાં આવે છે, જેની સ્થાપના 1950માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર તમને જીનેવા સ્વિટ્ઝરલેન્ડની અંદર જોવા મળશે. તો જસ્ટ આપણે વન લાઇનરની અંદર યાદ રાખીશું, 2023 નો યુનાઇટેડ નેશન નાનસેન શરણાર્થી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો અબ્દુલાહી માયરને આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ, હાલમાં દુનિયામાં પ્રથમવાર સિકલ સેલ અને થેલેસીમિયાના ઇલાજ માટે કેસગેવી જીન થેરાપી કોણે મંજૂર કરી? તો આન્સર આવશે યુકે દ્વારા મંજૂર કરવામાં આવી છે. હવે એ તમે જોઈ શકો છો, સિકલ સેલ અને થેલેસીમિયા, આનો દુનિયામાં કોઈ ઇલાજ નથી. હવે આ રોગની અંદર શું થાય છે? તો આપણા જે આરબીસી છે ને, રેડ બ્લડ સેલ આરબીસી, જેની વૃદ્ધિ સારી નથી થતી. મતલબ કે આમ જોવા જઈએ તો આરબીસી કેવા હોય છે? રાઉન્ડ હોય છે. પરંતુ આની અંદર જો તમને થેલેસીમિયા થાય છે તો અર્ધચંદ્રાકાર તમને આરબીસી જોવા મળશે. તો આનો અત્યાર સુધી કોઈ ઇલાજ શોધાયો નથી. પરંતુ હા, યુકેની અંદર રિસેન્ટલી એક થેરેપીની શોધ થઈ. એ થેરેપીનું નામ છે કેસગેવી. આ કેસગેવી થેરેપી અંતર્ગત આ જે રેડ બ્લડ સેલ છે એની જે વૃદ્ધિ છે એને વધારવામાં આવે છે. તો એવી કંઈક થેરાપી તમે કહી શકો, એવી શોધ થઈ છે અને એને મંજૂરી આપી દેવામાં આવી છે યુકે સરકાર દ્વારા. તો જસ્ટ આપણે યાદ રાખીશું, દુનિયામાં પહેલી વખત સિકલ સેલ અને થેલેસેમિયાના ઇલાજ માટે કેસગેવી જીન થેરાપી કઈ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે? તો યુકે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. સિકલ સેલ અને થેલેસેમિયાનો કોઈ ઇલાજ નથી. આ રોગોમાં આરબીસી છે, રેડ બ્લડ સેલ છે, એનો વિકાસ સરખો થતો નથી. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત મોડલ ક્યુ સ્ટાર, ઓકે, આ ક્યુ છે એના ઉપર સ્ટાર છે, તો ક્યુ સ્ટાર કોને વિકસિત કર્યું? તો આન્સર આવશે ઓપન એઆઈ. હવે ઓપન એઆઈ બધાને ખબર જ છે, અત્યારે પ્રસિદ્ધ જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ હોય તો એ છે ચેટ જીપીટી. તો એ ચેટ જીપીટી કોણે બનાવ્યું છે? તો ઓપન એઆઈ જ બનાવ્યું છે. તો ઓપન એઆઈ દ્વારા રિસેન્ટલી એક બીજું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ છે ક્યુ સ્ટાર. આ મોડેલ ગાણિતિક સમસ્યાઓને સોલ્વ કરવા લોન્ચ કરવામાં આવ્યું છે. તો જો જે ચેટ જીપીટી છે એની અંદર તમે કંઈક એને પૂછો તો તમને આન્સર મળશે. એમાં કંઈક ગાણિતિક પ્રક્રિયાઓ એટલી બધી હતી નહીં. તો એક અલગથી પ્લેટફોર્મ ઓપન એઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે સ્પેશિયલી ગાણિતિક સમસ્યાઓ માટે. તો એનું નામ યાદ રાખજો, ક્યુ સ્ટાર. ઓકે, ક્યુ અને ઉપર ફૂંદડી છે, તો ક્યુ સ્ટાર તમે એને કહી શકો. ઓપન એઆઈ દ્વારા જ ચેટ જીપીટી લોન્ચ કરવામાં આવ્યું છે. તો જસ્ટ આપણે વન લાઇનરની અંદર યાદ રાખીશું, જે રિસેન્ટલી લોન્ચ કરવામાં આવી ક્યુ સ્ટાર પ્લેટફોર્મ છે એ કઈ કંપનીનું છે? ઓપન એઆઈ કંપનીનું છે. નેક્સ્ટ વાત કરીએ, ભારત પોતાનું પ્રથમ એક્સરે પોલિરીમીટર સેટેલાઇટ લોન્ચ કરશે. એનું નામ શું છે? તો એનું નામ છે એક્સપોસેટ. શું છે? એક્સપોસેટ. ફરીથી રિપીટ કરું છું, ભારત પોતાનું પ્રથમ એક્સરે પોલરીમીટર સેટેલાઇટ લોન્ચ કરશે. એનું નામ શું છે? તો એનું નામ છે એક્સપોસેટ. ક્યાંથી લોન્ચ કરશે? તો શ્રી હરિકોટા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર છે ત્યાંથી લોન્ચ કરશે. આનો મેઇન હેતુ એ જ છે કે જે તીવ્ર એક્સરે આવે છે કે આ અવકાશની અંદર, તો એ કિરણોનો અભ્યાસ કરતો, અને આ રીતના એક્સરે કિરણોના અભ્યાસ કરતું ભારતનું
આ પહેલું મિશન તમે કહી શકો છો, આ પહેલું સેટેલાઇટ તમે કહી શકો છો, જેનું નામ છે એક્સપોસેટ. ઓકે, યાદ રાખજો, જે એક પોલરીમીટર સેટેલાઇટ છે. ઓકે, જે ભારતનું પહેલું છે, પ્રથમ એક્સરે પોલરીમીટર સેટેલાઇટ છે. આના પહેલા ભૂતકાળની અંદર ભારતે આ ટાઈપનું કોઈ સેટેલાઇટ લોન્ચ કરેલું નથી, એટલા માટે આ મહત્વનું છે, યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, જ્યારે લોન્ચ કરશે ત્યારે આપણે ડિટેલ્સમાં વાત કરીશું. એજ ઓફ નાઉ આટલું યાદ રાખી લો. હાલમાં ફ્રાન્સિસી પુરસ્કાર નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સથી કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા? તો આન્સર આવશે અર્શિયા સત્તારને સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ એમને સાહિત્ય ક્ષેત્રે અપાયેલ ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવ્યો છે. તો આ જે એવોર્ડ છે એ સાહિત્ય ક્ષેત્રે અપાતો છે. કઈ સરકારે આપ્યો છે? ફ્રાન્સિસી સરકારે આપ્યો છે. પુરસ્કારનું નામ છે નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ. આ એવોર્ડ છે કોને મળ્યો છે 2023માં? તો અર્શિયા સત્તારને મળ્યો છે. તો ક્વેશ્ચન મહત્વપૂર્ણ છે, ફ્રાન્સિસી સરકાર દ્વારા આપવામાં આવે છે, ઇન્ડિયન વ્યક્તિને મળ્યો છે, તો આ મહત્વપૂર્ણ ક્વેશ્ચન બની જાય છે, યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, 1 ડિસેમ્બર 2023 BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા પોતાનો કયો સ્થાપના દિવસ મનાવ્યો? તો આન્સર આવશે 59મો સ્થાપના દિવસ મનાવ્યો. હવે BSF તમને ક્યાં જોવા મળશે? તો ભારત પાકિસ્તાનની બોર્ડર અને ભારત બાંગ્લાદેશની બોર્ડર છે ત્યાં તમને BSF જોવા મળશે. પછી ચાઇનાની અને ભારતની જે આ બોર્ડર છે ત્યાં ITBP જોવા મળશે, ઇન્ડો ટિબેટન બોર્ડર ફોર્સ જોવા મળશે. તો જો અલગ અલગ બોર્ડર ઉપર તમને અલગ અલગ ટીમ તો ના કહી શકાય, પરંતુ અલગ અલગ સંસ્થા કામ કરે છે, જેમાં ભારત પાકિસ્તાન ભારત બાંગ્લાદેશની જે બોર્ડર છે ત્યાં BSF તૈનાત છે. તો રિસેન્ટલી BSF નો બર્થડે તમે કહી શકો, સ્થાપના દિવસ તમે કહી શકો, એ 1 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો. કયા નંબરનો? યાદ રાખજો, 59મો, 59મો. ક્યાં મનાવ્યો? તો યાદ રાખજો, ઝારખંડના હજારીબાગની અંદર આ મનાવવામાં આવ્યો. અને અત્યારે BSF ના ડાયરેક્ટર જનરલ કોણ છે? તો નીતિન અગ્રવાલ છે. આ પણ યાદ રાખીશું. જે મોટી મોટી જે સંસ્થાઓ છે આપણી મિલિટરી સંસ્થાઓ, તો એમના જે ડાયરેક્ટર જનરલ છે એ આપણે ખબર હોવા જોઈએ. તો નીતિન અગ્રવાલ એ અત્યારે BSF ના ડાયરેક્ટર જનરલ છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ગ્લોબલ ટેકનોલોજી કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આપણા ભારતની અંદર કરવામાં આવ્યું, જેની થીમ રાખવામાં આવી જીઓપોલિટિક્સ ઓફ ટેકનોલોજી. જીઓપોલિટિક્સ ઓફ ટેકનોલોજી, જેનું આયોજન ત્યાં થયું ભારતની અંદર. તો ભારતની અંદર નવી દિલ્હીમાં થયું. જેનું ઉદ્ઘાટન કોને કર્યું? તો આપણા વિદેશ મંત્રી છે સુબ્રમણ્યમ જયશંકર સાહેબ. તો આપણા વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાહેબ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તમે કહી શકો કે આની અંદર જે મેન બેઠક છે એ એમને સંભાળી હતી. તો જસ્ટ યાદ રાખીશું, ગ્લોબલ ટેકનોલોજી કોન્ફરન્સ જેનું આયોજન ક્યાં થયું છે? આપણા ઇન્ડિયાની અંદર થયું છે આ વખતે. એમાં પણ ક્યાં? તો નવી દિલ્હીની અંદર, જેનું ઉદ્ઘાટન તમે કહી શકો તો આપણા જે વિદેશ મંત્રી છે સુબ્રમણ્યમ જયશંકર સાહેબ એમને દ્વારા થયું છે. અને થીમ રાખવામાં આવી જીઓપોલિટિક્સ ઓફ ટેકનોલોજી. ઓકે, ચાલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની થીમ શું રાખવામાં આવી? તો સૌથી પહેલા તો રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આ દિવસ દર વર્ષે 2 ડિસેમ્બરે ઉજવાય છે. અને આ વર્ષે થીમ શું રાખવામાં આવી છે? તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફોર ક્લીન એન્ડ હેલ્ધી પ્લેનેટ. ફરીથી રિપીટ કરું છું, થીમ શું રાખવામાં આવી છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફોર ક્લીન એન્ડ હેલ્ધી પ્લેનેટ. આ થીમ રાખવામાં આવે છે. હવે સૌથી પહેલા તો આ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2 ડિસેમ્બરે જ કેમ મનાવીએ છીએ? તો રિસેન્ટલી એક વેબ સિરીઝ આવી છે, તમને ખબર હોય તો, રેલવે મેન કરીને. તો રેલવે મેન પણ તમને ખબર જ છે કે જે ભોપાલની અંદર ગેસ ટ્રેજેડી થઈ હતી, તો એના ઉપર બનાવવામાં આવે છે. ઇવન તમને યુટ્યુબની અંદર એક મૂવી પણ મળી જશે, કે ગેસ ટ્રેજેડી તમે લખશો ને તો રાજપાલ યાદવ આઈ થિંક લીડ રોલ કરેલો છે એમને. તો એના ઉપર એક આખું મૂવી બનેલું છે કે જે રાત્રે 2 ડિસેમ્બર અને 3 ડિસેમ્બરની રાત્રે જે ગેસ લીક થાય છે, જે ઝેરી ગેસ હોય છે, ત્યાંની જે ફેક્ટરી હોય છે એમાંથી કયો હોય છે? મિથાઇલ આઇસોસાયનાઇડ હોય છે. આ પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર બની શકે કે કયો ગેસ લીક થયો હતો? તો મિથાઇલ આઇસોસાયનાઇડ જે ગેસ છે એ લીક થયો હતો, જે ઝેરી ગેસ હતો, જેમને ઘણા બધા ત્યાંના જે વસ્તી છે, આજુબાજુની વસ્તી, એના પ્રાણ લઈ લીધા હતા. તો યાદ રાખીશું, આ દિવસ દર વર્ષે 2 ડિસેમ્બરે ઉજવાય છે, કારણ કે 2-3 ડિસેમ્બર 1984 રાત્રે ભોપાલ ગેસ ટ્રેજેડીનો બનાવ બન્યો હતો. તો એ યાદ ઉપર તમે કહી શકો રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ આપણે ઉજવીએ છીએ. ક્લિયર? ચલો, ટાઈમ મળે
તો એ મૂવી તમે જોઈ શકો છો. ઓકે, જે યુટ્યુબમાં ફ્રીમાં અવેલેબલ છે. અને રિસેન્ટલી જે રેલવે મેન કરીને જે વેબ સિરીઝ આવી છે એનો પણ જે પ્લોટ છે એ આ ગ્રેસ ટ્રેજેડી ઉપર જ છે. આગળ વાત કરીએ, હાલમાં છઠ્ઠું આંતરરાષ્ટ્રીય લઘુ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો વારાણસીની અંદર કરવામાં આવ્યું. આ 3 દિવસના ફેસ્ટિવલમાં 44 દેશોની 94 શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી. તો જસ્ટ આપણે યાદ રાખીશું, રિસેન્ટલી આંતરરાષ્ટ્રીય લઘુ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું છે? તો યુપીના વારાણસીની અંદર થયું છે. આંતરરાષ્ટ્રીય આ ફિલ્મ ફેસ્ટિવલ છે. ઓકે, તો જસ્ટ આપણે યાદ રાખીશું. ઓકે, વારાણસી. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 4 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે. બધાને ખબર જ છે 4 ડિસેમ્બર આપણે ભારતીય નૌસેના દિવસ તરીકે મનાવીએ છીએ. હવે કેમ 4 ડિસેમ્બર? એવું તો શું થયું હતું, શું પરાક્રમ કર્યું હતું જે અંતર્ગત આપણે 4 ડિસેમ્બર નૌસેના દિવસ મનાવીએ છીએ? તો તમને ખબર જ છે 1971 આ 1971માં જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું એ સમયે ઓપરેશન ટ્રિડન્ટ ચલાવવામાં આવ્યું હતું. એ ટ્રિડન્ટની વિજયતા આપણને વિજય મળી હતી અને જે અંતર્ગત આપણે 4 ડિસેમ્બર ભારતીય નૌસેના દિવસ તરીકે મનાવે છે. તો આખી સ્ટોરી કંઈક એવી છે, તમને ખબર જ છે આ ઇન્ડિયા છે. ઓકે, અહીંયા તમને ખબર છે ઈસ્ટ પાકિસ્તાન, પહેલા બાંગ્લાદેશ બન્યું હતું તો એને ઈસ્ટ પાકિસ્તાન કહેવામાં આવતું હતું. અહીંયા પાકિસ્તાન આવેલું છે, અહીંયા પીકે આવેલું છે. તો એ સમયે તમને ખબર છે 1971, એ 1971 પહેલા 1971 પછી જ આ બાંગ્લાદેશ છે એ દેશ એક્ઝિસ્ટ થયો. એના પહેલા તો એ ઈસ્ટ પાકિસ્તાન કહેવાતું હતું. તો 1971 ની અંદર જે પાકિસ્તાનથી અહીંયાથી જે નેવલ સપોર્ટ છે એ જે અહીંયા મોકલાતો હતો એને અહીંયા જ આપણે રોકી દીધો હતો. અને અહીંયા જે કરાચી બંદર છે એને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું આપણી નૌસેનાએ. તો આ વિજય હતી કે આપણે જે સપોર્ટ છે જે આ પીકે થી આ જે બાંગ્લાદેશ છે આજનું ત્યાં જે સપોર્ટ મોકલવાનો હતો પીકે ને એ આપણે અહીંયાથી બ્લોક કરી નાખ્યો હતો. અને અહીંયાથી જે એમનું કરાચી બંદર છે એનો પણ આપણે વિધ્વંસ કરી નાખ્યો હતો. તો એ અંતર્ગત આપણે 4 ડિસેમ્બર નૌસેના દિવસ તરીકે મનાવીએ છીએ. આ વર્ષ આયોજન ક્યાં થયું? આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ વર્ષે નૌસેના દિવસ ક્યાં મનાવવામાં આવ્યો? તો મહારાષ્ટ્રનો કિલ્લો છે સિંધુદુર્ગ. તો આ સિંધુદુર્ગ કિલ્લાની અંદર મનાવવામાં આવ્યો. આપણા નેવલ ચીફ કોણ છે? આર હરિકુમાર છે. કોણ છે? આર હરિકુમાર. ખબર હોવી જોઈએ. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, વિશ્વનું પ્રથમ પોર્ટેબલ દવાખાનું આરોગ્ય મૈત્રી એન્ડ ક્યુબનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? તો હરિયાણાના ગુરુગ્રામની અંદર કરવામાં આવ્યું. હવે નામથી જ ખબર પડી જાય, જો પોર્ટેબલ. પોર્ટેબલનો મતલબ શું? એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ લઈ જઈ શકો એવું. તો પોર્ટેબલ દવાખાનું જેનું નામ રાખ્યું છે આરોગ્ય મૈત્રી એન્ડ ક્યુબ. હવે ક્યુબ એટલે શું? તો આ ક્યુબથી બનાવેલું છે. તમે જોઈ શકો છો 72 કેટલા 72 નાના નાના ક્યુબ છે. આ નાના નાના ક્યુબને તમે અલગ કરી શકો છો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. અને આ ક્યુબને જ્યારે તમે ભેગા કરશો ત્યારે એક દવાખાનું બની જશે. તો 72 ક્યુબથી આ આખું દવાખાનું બનેલું છે. અત્યારે બંધ છે એટલે તમને એવું લાગે છે. જ્યારે આમાંથી એક એક ક્યુબ કાઢવામાં આવશે, એને ખોલવામાં આવશે, પછી આ બધા જે ક્યુબને ખોલીને એકબીજા સાથે અટેચ કરવામાં આવશે તો એક મોટું દવાખાનું તૈયાર થઈ જશે. તો આવું વિશ્વનું પહેલું એવું પોર્ટેબલ દવાખાનું છે. તો આ દવાખાનાને તમે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકો છો અને આ સંપૂર્ણપણે કેવું છે? સ્વદેશી છે. આ દવાખાનું એટલું મોટું છે કે 200 રોગીઓ 200 દર્દીઓને એક સાથે તમે સારવાર કરી શકો એટલું મોટું છે. આ દવાખાનું કેટલા? 72 મિની ક્યુબથી બનેલું છે. ઇવન આની અંદર આઈસીયુ ની પણ વ્યવસ્થા છે. તો એવું સિમ્પલ નથી, આઈસીયુ ની વ્યવસ્થા થઈ શકે એ ટાઈપનું આ એક દવાખાનું પોર્ટેબલ દવાખાનું છે. આ વર્લ્ડનું પહેલું એવું દવાખાનું છે પોર્ટેબલ. ક્લિયર? તો આ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં 91મી ઇન્ટરપોલ મહાસભાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો વિયેનાની અંદર કરવામાં આવ્યું. વિયેના ક્યાં આવેલું છે? તો ઓસ્ટ્રિયાની અંદર આવેલું છે. ઓસ્ટ્રિયાની રાજધાની છે વિયેના. તો રિસેન્ટલી ત્યાં 91મી ઇન્ટરપોલ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું. હવે આ ઇન્ટરપોલ શું છે? જે રીતના દરેક દેશની અંદર પોતાની પોલીસ હોય ને, જે ત્યાંના જે ક્રિમિનલો હોય તો એને પકડે, એ જ રીતના કોઈ ઇન્ટરનેશનલ ક્રિમિનલ હોય એટલે કે જે એવો ક્રિમિનલ જે એક કરતા વધારે દેશો સમજી લે કે એના માટે ક્રિમિનલ હોય, એટલે કે કોઈ એવો વ્યક્તિ છે જેને ઇન્ડિયાની અંદર ક્રાઇમ કર્યો અને પછી ભાગી ગયો તો એ ઇન્ડિયાનો તો ક્રિમિનલ છે જ. પછી એ યુએસએમાં ગયો, યુએસએમાં પણ એમને કંઈક ના કંઈક ક્રાઇમ કર્યો, યુએસએથી પછી યુકે ગયો તો હવે યુએસએનો પણ ક્રિમિનલ બની ગયો. તો આ સમયે એને પકડવાની જે જવાબદારી છે, કારણ કે હવે એ ઇન્ટરનેશનલ ક્રિમિનલ થઈ ગયો,
તો એ કોણ સંભાળશે? ઇન્ટરપોલ સંભાળશે. તો ઇન્ટરપોલ એટલે તમે કહી શકો ઇન્ટરનેશનલ લેવલની શું છે? પોલીસ છે. ઓકે, જે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ છે એને પકડવાનું કામ કરે છે. તો ઇન્ટરપોલની મહાસભાનું આયોજન રિસેન્ટલી ઓસ્ટ્રિયાના વિયેનાની અંદર આયોજિત થઈ. આ મહાસભામાં ભારત તરફથી આપણા સીબીઆઈના ચીફ ગયા હતા પ્રવીણ સૂદ, યાદ રાખીશું. આ વર્ષે ઇન્ટરપોલની સ્થાપનાના કેટલા વર્ષ? 100 વર્ષ પૂર્ણ થયા છે. સ્થાપના ક્યારે થઈ હતી? 1923માં થઈ હતી. તો 2023માં 100 વર્ષ પૂર્ણ થયા ઇન્ટરપોલના. હેડક્વાર્ટરની વાત કરીએ તો લિયોન, ફ્રાન્સની અંદર હેડક્વાર્ટર છે ઇન્ટરપોલનું. ટોટલ કેટલા સદસ્ય દેશો છે? તો ટોટલ બધા જ 196, ઓલમોસ્ટ 196 દેશો છે આપણા દુનિયાની અંદર. તો બધા દેશો એ ઇન્ટરપોલના સદસ્યો છે. ભારત 1949માં ઇન્ટરપોલનો સદસ્ય દેશ બન્યો હતો. ક્યારે? 1949ની અંદર બન્યો હતો ઇન્ટરપોલનો સદસ્ય. હમણાં સુધી 195 હતા, યાદ રાખજો. 196 એટલે કે છેલ્લો દેશ છે એ હમણાં જ અટેચ થયો છે, એટલે કે જોડાયો છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ભારતના 84માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો આન્સર આવશે વૈશાલી રમેશ બાબુ બન્યા છે. ગ્રાન્ડ માસ્ટરની વાત કરીએ તો ગ્રાન્ડ માસ્ટર આ એક પદ છે જે ઇન્ટરનેશનલ ચેસ પ્રતિયોગિતાની અંદર અમુક પોઈન્ટ ગેઇન કરવાથી આ પદ મળે છે. તો ભારતની અંદર અત્યારે કેટલા થઈ ગયા છે? 84 ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. તમને કહીને આચુકતા કદાચ થશે સાંભળીને કે પીકેની અંદર, પાકિસ્તાનની અંદર એક પણ હજુ સુધી ગ્રાન્ડ માસ્ટર બન્યા નથી. તો 84માં ગ્રાન્ડ માસ્ટર હમણાં જ બન્યા છે, યાદ રાખજો, વૈશાલી રમેશ બાબુ. અને તાજુક એ છે કે આર પ્રજ્ઞાનંદા નામ સાંભળેલું જ હશે, ચેસમાં બહુ મહાન નામ છે આર પ્રજ્ઞાનંદાનું. એમની બહેન છે આ વૈશાલી રમેશ બાબુ. તો જસ્ટ યાદ રાખીશું 84માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? વૈશાલી રમેશ બાબુ બન્યા છે. આગળ વાત કરીએ. હાલમાં ICFRI એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશનની પ્રથમ મહિલા નિર્દેશક કોણ બની છે? તો આન્સર આવશે કંચન દેવી બની છે. હેડક્વાર્ટરની વાત કરીએ તો હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? દહેરાદૂનની અંદર આવેલું છે. તો જસ્ટ વન લાઇનરમાં યાદ રાખી લઈશું. ICFRI એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશનની પ્રથમ મહિલા નિર્દેશક બની છે કંચન દેવી. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ICFRI નું દહેરાદૂનની અંદર આવેલું છે. નેક્સ્ટ વાત કરીએ. ડિસેમ્બર 2023માં કોણે પ્રેસિડેન્ટ્સ કલરથી સન્માનિત કરવામાં આવ્યા? તો આન્સર આવશે આર્મ્ડ ફોર્સ મેડિકલ કોલેજ પુણેને સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રેસિડેન્ટ કલરની વાત કરીએ તો આ જે એવોર્ડ છે પ્રેસિડેન્ટ કલર, એ કોના હસ્તે આપવામાં આવે છે? તો આપણે પ્રેસિડેન્ટના હસ્તે આપવામાં આવે છે. એના કારણે આ જે એવોર્ડ છે એને રાષ્ટ્રપતિ નિશાનના નામે પણ ઓળખવામાં આવે છે. પ્રેસિડેન્ટ કલર એ કોઈ એક સૈન્ય ગ્રુપને આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ છે. કોઈ વ્યક્તિને ના મળે, પરંતુ હા, સૈન્યની કોઈ ટુકડી છે એને આપવામાં આવતો આ સર્વોચ્ચ એવોર્ડ છે. આ એવોર્ડને મેં કીધું એમ રાષ્ટ્રપતિ નિશાનના નામે પણ ઓળખવામાં આવે છે. તો રિસેન્ટલી આ જે પ્રેસિડેન્ટ કલર એવોર્ડ છે કોને મળ્યો છે? આર્મ્ડ ફોર્સ મેડિકલ કોલેજ પુણેને મળ્યો છે. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ. હાલમાં નૌસેના દિવસ પર PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? તો આન્સર આવશે રાજકોટ કિલ્લો. હવે જેવો શબ્દ આવ્યો રાજકોટ એટલે આપણા માઇન્ડમાં આપણા ગુજરાતનું રાજકોટ આવી જશે. તો યાદ રાખજો, આ રાજકોટ કિલ્લો આ ગુજરાતનો કોઈ કિલ્લો નથી. આ રાજકોટ કિલ્લો એ સિંધુદુર્ગ, ઓકે, એ લખેલું એ છે જો રાજકોટ ફોર્ટ સિંધુદુર્ગ, જેને સિંધુદુર્ગ કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે, માલવન મહારાષ્ટ્રની અંદર આવેલો છે. તો ત્યાં રિસેન્ટલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આગળ આપણે વાત કરીએ એમ નૌસેના દિવસ આ વર્ષે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ કિલ્લાની અંદર આનું આયોજન થયું હતું. ક્યારે? 4 ડિસેમ્બર આપણે નૌસેના દિવસ તરીકે મનાવીએ છીએ. આગળ આપણે ક્વેશ્ચન જોઈ ગયા. તો ત્યાં જ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ભારતીય નૌસેનામાં સામેલ થનાર પ્રથમ સર્વેક્ષણ જહાજનું નામ શું છે? તો આન્સર આવશે સંધ્યાક. સર્વેક્ષણ જહાજ એટલે કે સર્વે કરી શકે એ ટાઈપનું જહાજ પહેલી વખત ભારતીય નૌસેનાની અંદર સામેલ થવા જઈ રહ્યું છે. એકચ્યુઅલી આ જે સર્વેક્ષણ જહાજ છે એ 4 બનાવવાના છે. કેટલા? 4. એમાંથી આ પહેલું સંધ્યાક નામનું જહાજ છે જે નૌસેનાને આપી દેવામાં આવ્યું છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું. અને લંબાઈ તો પૂછાય નહીં, પરંતુ લંબાઈ કેટલી છે? 110 મીટર છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું ભારતીય નૌસેનાની અંદર સામેલ થનાર પ્રથમ સર્વેક્ષણ જહાજનું નામ શું છે? સંધ્યાક.
હજુ બીજા 3 આવશે, જ્યારે આવશે ત્યારે વાત કરીશું. પરંતુ એજ ઓફ નાવ સંધ્યાક નામનું સર્વે કરતું જહાજ છે એ નૌસેનાની અંદર સામેલ કરી દેવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં 82માં ભારતીય સડક કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આપણા પાટનગર ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું. સમયની વાત કરીએ તો 2 ડિસેમ્બરથી લઈને 5 ડિસેમ્બર સુધી આનું આયોજન થયું. આ સંમેલનમાં સડક દુર્ઘટનાને કઈ રીતના રોકી શકાય, સડકની નવી ટેકનોલોજીને વિકસિત કરવી, આ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી. તો જસ્ટ યાદ રાખી લો, ભારતીય સડક કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આપણા ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં વિશ્વ માટી દિવસ એટલે કે વર્લ્ડ સોઇલ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 5 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવ્યો. જેની થીમ શું રાખવામાં આવી? માટી અને પાણી, જીવનનો એક સ્ત્રોત. ફરીથી રિપીટ કરું છું, વિશ્વ માટી દિવસ જે રિસેન્ટલી 5 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો, જેની થીમ રાખવામાં આવી માટી અને પાણી, જીવનનો એક સ્ત્રોત. ચલો નેક્સ્ટ વધીએ આગળ. માર્સ પર્સિવેરન્સ રોવરને સંચાલિત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો એ બન્યા છે ડોક્ટર અક્ષતા કૃષ્ણમૂર્તિ. જે માર્સ મિશન આપણે મોકલ્યું છે એમાં જે માર્સ પર્સિવેરન્સ રોવર છે જે મંગળ ગ્રહ ઉપર ચાલવાનું છે, તો એને કંટ્રોલ કહી શકો, એને સંચાલિત કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બની ગયા છે? તો ડોક્ટર અક્ષતા કૃષ્ણમૂર્તિ બન્યા છે. તો માર્સ પર્સિવરન્સ રોવર છે એનું કામ શું છે? તો મંગળ ગ્રહ ઉપર જે પણ બધી વસ્તુઓ છે એને કલેક્ટ કરવી, એના સેમ્પલ કલેક્ટ કરવા, આ એનું મેઇન કામ છે માર્સ પર્સિવરન્સ રોવર. જેને કંટ્રોલિંગ કોણ કરવાનું છે, સંચાલિત કોણ કરવાનું છે? તો આપણા ભારતીય વ્યક્તિ કરવાના છે ડોક્ટર અક્ષતા કૃષ્ણમૂર્તિ. ઓકે, નેક્સ્ટ વધીએ આગળ. હાલમાં ઓક્સફર્ડ દ્વારા કોણે વર્લ્ડ વર્ડ ઓફ ધ યર ચૂનવામાં આવે? વર્ડ એટલે કે શબ્દ. ઓકે, વર્ષનો કયો શબ્દ એ મહત્વપૂર્ણ રહ્યો? ઓક્સફર્ડ ડિક્શનરી દ્વારા. તો એક શબ્દ ચૂઝ કરવામાં આવે છે, એ શબ્દ છે રીઝ. આ રીઝનો મતલબ શું થાય? તો આકર્ષણ. તમે યાદ રાખી લો, રીઝનો મતલબ થાય આકર્ષણ. આ એક રોમેન્ટિક શબ્દ પણ યુઝ કરવામાં આવે છે. ઓકે, જે પુરુષ છે એ સ્ત્રીને રીઝ કહીને તમે કહો છો, મતલબ કે આકર્ષણ ટાઈપનો શબ્દ છે, રોમેન્ટિક એક શબ્દ છે. શૈલી, આકર્ષણ, રોમેન્ટિક માટે વપરાતો આ એક શબ્દ છે રીઝ. તો એને વર્ડ ઓફ ધ યર ચૂનવામાં આવે છે ઓક્સફર્ડ દ્વારા. ચલો નેક્સ્ટ વાત કરીએ. હાલમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત દિવ્યાંગના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો પ્રશાંત અગ્રવાલને સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આપવામાં આવે છે. તો નામથી જ ખબર પડી જાય છે, જો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત દિવ્યાંગોના સશક્તિકરણ માટે જે વ્યક્તિએ કામ કરેલું હોય, સારું યોગદાન આપેલું હોય, તો એ વ્યક્તિને આ એવોર્ડ મળે છે. રાષ્ટ્રીય પુરસ્કાર એનો છે, તો એનાથી સન્માનિત કરવામાં આવે છે. કોને? પ્રશાંત અગ્રવાલને. ઓકે, જેમને દિવ્યાંગોને સશક્ત કરવા માટે કાર્યો કરેલા હોય. નેક્સ્ટ વાત કરીએ છીએ, હાલમાં સિયાચીનમાં તૈનાત થનાર પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર કોણ બની છે? તો એ બની છે ગીતિકા કૌલ. તો ગીતિકા કૌલ છે એ તમે જોઈ શકો છો. એ સિયાચીન ગ્લેશિયર તમને ખબર જ છે, સિયાચીન ગ્લેશિયર એ દુનિયાનું સૌથી ઊંચાઈ પર આવેલું યુદ્ધનું મેદાન છે, જેને 1984માં ઓપરેશન મેઘદૂત અંતર્ગત આપણે ભારતને જોડી દીધું હતું. પહેલા પાકિસ્તાન હતા, પાકિસ્તાનનું રાજ હતું, મતલબ કે પાકિસ્તાને એમને ઉપર કબજો કરેલો હતો. પછી આપણે ઓપરેશન મેઘદૂત ચલાવ્યું અને એ અંતર્ગત આપણે સિયાચીન ગ્લેશિયર છે એ આપણા કંટ્રોલની અંદર લઈ લીધું હતું. 1984ની વાત છે. તો સિયાચીન એ દુનિયાનું સૌથી ઊંચાઈ પર આવેલું યુદ્ધનું મેદાન છે અને આ સૌથી ઊંચાઈ પર આવેલા યુદ્ધના મેદાન ઉપર રિસેન્ટલી એક પ્રથમ મહિલા મેડિકલ ઓફિસરને તૈનાત કરવામાં આવી છે, જેમનું નામ છે ગીતિકા કૌલ. તો આ ગીતિકા કૌલ નામ ખાસ યાદ રાખીશું. ઓકે, વધીએ આગળ. હાલમાં કોણે વૈશ્વિક શિક્ષણ પુરસ્કાર 2023 થી સન્માનિત કરવામાં આવ્યા? તો સિસ્ટર જેપ. એકચ્યુઅલી આ સિસ્ટર જેપ છે એ પાકિસ્તાનથી બિલોંગ કરે છે, પરંતુ આ એટલા માટે યાદ રાખીશું કારણ કે આ ઇન્ટરનેશનલ લેવલનો એવોર્ડ છે. તો વૈશ્વિક શિક્ષણ પુરસ્કાર 2023 થી કોને સન્માનિત કરવામાં આવે છે? તો સિસ્ટર જેફને સન્માનિત કરવામાં આવે છે. તો જસ્ટ વન લાઇનરની અંદર આપણે યાદ રાખી લઈએ, પછી વધારે ડિટેલ્સમાં જવાની જરૂર નથી. આગળ વાત કરીએ, હાલમાં ભારતીય નૌસેનામાં લડાકુ જહાજની કમાન સંભાળનાર પ્રથમ મહિલા ઓફિસર કોણ બની છે? તો આન્સર આવશે પ્રેરણા દેવસ્થલી બન્યા છે. તો પ્રેરણા દેવસ્થલી નામ ખાસ યાદ રાખજો. રિસેન્ટલી ભારતીય નૌસેનાની અંદર લડાકુ જહાજની કમાન સંભાળી છે એમની, અને જે લડાકુ જહાજની કમાન સંભાળી છે એ લડાકુ જહાજનું નામ શું છે? INS ત્રિકંદ છે, જે ગોવાની અંદર સ્થિત છે.
તો આઈએનએસ ત્રિગન આજે એક લડાકુ જહાજ છે એની કમાન રિસેન્ટલી આપણે એક પ્રથમ કહેવાય કે મહિલા ઓફિસર દ્વારા સંભાળવામાં આવી છે. એમનું નામ છે પ્રેરણા દેવસ્થલી. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં જારી ફોર્બ્સની 100 મોસ્ટ પાવરફુલ વુમન લિસ્ટમાં કેટલી ભારતીય મહિલાઓ છે? તો ફોર્બ્સ દ્વારા દર વર્ષે એક લિસ્ટ બહાર પાડવામાં આવે છે જેની અંદર દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની લિસ્ટ બહાર પાડવામાં આવે છે, જેમાં આ સાલ એટલે કે આ વર્ષે 2023ના વર્ષમાં કેટલી ભારતીય મહિલાઓને આની અંદર સામેલ કરી છે? તો 4 મહિલાઓ છે. ચારે ચાર અહીંયા લખેલી છે, નામ પણ લખેલા છે. એક તો આપણા નાણાં મંત્રી છે, કોણ છે? નિર્મલા સીતારમણ છે. પછી એસસીએલના સીઈઓ છે રોશની નાદર મલ્હોત્રા. પછી સેલના ચેરપર્સન છે સોમા મંડલ અને બિટકોઇન ફાઉન્ડર છે કિરણ મજુમદાર શો. તો આ જે 4 મહિલાઓ છે, નિર્મલા સીતારમણજી, પછી રોશની નાદર મલ્હોત્રા, સોમા મંડલ અને કિરણ મજુમદાર શો, એમને રિસેન્ટલી આ ફોર્બ્સની 100 મોસ્ટ પાવરફુલ વુમન લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે સ્પોર્ટ બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો જય શાહને. જય શાહ કોણ છે? બધાને ખબર જ છે, આપણા જે ગૃહમંત્રી છે, હોમ મિનિસ્ટર છે કેન્દ્રીય, અમિત શાહ. તો અમિત શાહના સન છે, પુત્ર છે જય શાહ, જે બીસીસીઆઈના સચિવ છે, સેક્રેટરી છે. તેમને રિસેન્ટલી સ્પોર્ટ બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ વાત કરીશું, હાલમાં તેલંગાણાના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, રેવંત રેડ્ડી બન્યા છે. જો રિસેન્ટલી તમને ખબર જ છે કે 5 રાજ્યોની અંદર ચૂંટણી થઈ. આ 5 રાજ્યોની ચૂંટણી બાદ 5 રાજ્યોની અંદર નવા મુખ્યમંત્રી બન્યા છે. તો એ 5 નવા મુખ્યમંત્રીને આપણે ખાસ કરીને યાદ રાખીશું. આ જ લેક્ચરની અંદર તમને 5 મુખ્યમંત્રીના નામ આવી જશે. તો તેલંગાણાના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો રેવંત રેડ્ડી બન્યા છે. તેલંગાણાના નિર્માણની વાત કરીએ તો તેલંગાણા તમને ખબર જ છે પહેલા આંધ્રપ્રદેશનો ભાગ હતો. આંધ્રપ્રદેશથી અલગ થઈને તેલંગાણા અલગ રાજ્ય બન્યું. ક્યારે? 2 જૂન 2014ના રોજ. અને રાજધાની કઈ છે? તો હૈદરાબાદ છે. હૈદરાબાદ કઈ નદી કિનારે આવેલું છે? યાદ રાખજો, મૂસી નદીના કિનારે આવેલું છે. તો તેલંગાણાની અંદર પહેલી ચૂંટણી થઈ તો એમના મુખ્યમંત્રી પણ પહેલા બન્યા રેવંત રેડ્ડી. યાદ રાખીશું, નવા મુખ્યમંત્રી બન્યા છે. આને યાદ રાખવાની ટ્રીકનો પણ એક વિડીયો આવી જશે જેમાં આપણે ઓલમોસ્ટ સીએમ અને ગવર્નર એ બંને આપણે કવર કરીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કયા રાજ્યને COP28માં વનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું? તો આન્સર આવશે બિહાર. તમને ખબર જ છે COP28ની બેઠકનું આયોજન અત્યારે ક્યાં થઈ રહ્યું છે? તો યુએઈ દુબઈની અંદર થઈ રહ્યું છે. તો આ યુએઈ દુબઈની અંદર જે COP28નું આયોજન થયું જેની અંદર વનીકરણના પ્રયાસો માટે એટલે કે જંગલોને વધારવા ઉપર કામ કરવા બદલ બિહાર રાજ્યને આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં ભારતની પ્રથમ 6 લેન સ્ટીલ સ્લાઇગ આધારિત રસ્તાનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું? તો સુરતની અંદર કરવામાં આવ્યું. એકચ્યુઅલી આ જે ક્વેશ્ચન છે આપણે બહુ પહેલા ભણી ગયા હતા કે ભાઈ સુરતની અંદર દેશનો પ્રથમ સ્ટીલ સ્લેગ થી બનતો રસ્તો બનશે, પરંતુ હવે બનીને તૈયાર થઈ ગયો છે. તો આ ક્વેશ્ચન ફરીથી આવ્યો. તો યાદ રાખીશું કે સ્ટીલ સ્લેગ આધારિત એટલે કે સ્ટીલની ફેક્ટરીમાંથી જે કચરો બહાર નીકળે છે ને એ કચરાનો ઉપયોગ કરીને રસ્તો બનાવ્યો છે. એકચ્યુઅલી આ જે સ્ટીલ વેસ્ટ મટીરિયલ છે એનો ઉપયોગ પહેલા ખાલી ને ખાલી આપણે શેમાં કરતા હતા કે ભાઈ જે સિમેન્ટ ઉદ્યોગ છે એની અંદર કરતા હતા. હવે આપણે જે સ્ટીલ ફેક્ટરીઓ છે એમાંથી જે વેસ્ટ મટીરિયલ નીકળે છે એનો ઉપયોગ આપણે રસ્તો બનાવવા પણ કરીએ છીએ. તો અત્યારે તો દેશની અંદર ઘણી બધી જગ્યાએ સ્ટીલ સ્લેગના રસ્તા બની ગયા છે, પણ પહેલો ક્યાં બન્યો? તો પહેલો આપણા સુરતની અંદર બન્યો છે. આ જે રસ્તો છે એ નેશનલ હાઈવે 6 અને હજીરા બંદરને જોડશે. સ્ટીલ સ્લેગ એ સ્ટીલ વેસ્ટ મટીરિયલ છે જે સ્ટીલ ફેક્ટરીઓમાંથી નીકળે છે, જેનો ઉપયોગ હવે રસ્તા બનાવવા માટે પણ થશે. તો જસ્ટ આપણે વન લાઇનરની અંદર યાદ રાખી લઈશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વિરાસત લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યું છે? તો તમને બધાને ખબર જ છે, આપણા ગરબા. તો ગુજરાતના ગરબાને રિસેન્ટલી યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક વિરાસતની લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યું છે. હવે આ લિસ્ટ અને યુનેસ્કોની લિસ્ટ એની અંદર ફરક શું છે? તો આ એવી લિસ્ટ છે જેને તમે ટચ ના કરી શકો, એટલે કે ફિઝિકલ ફોર્મની અંદર તમે ગરબાને ટચ કરી શકો તો ન કરી શકો, પરંતુ હા તમે ધોલાવીરાને ટચ કરી શકો તો કરી શકો. તો પેલી લિસ્ટ અલગ છે, આ લિસ્ટ અલગ છે. ઓકે,
તો જો બે ટાઈપની લિસ્ટ હોય છે, એક તો આ સાંસ્કૃતિક વિરાસતની લિસ્ટ હોય છે અને એક વર્લ્ડ હેરિટેજ સાઇટની લિસ્ટ હોય છે. તો વર્લ્ડ હેરિટેજ સાઇટ જે ફિઝિકલ ફોર્મની અંદર હોય, કોઈ મંદિર હોય, કોઈ જગ્યા હોય જેને તમે ફિઝિકલી ટચ કરી શકો, તો એ લિસ્ટ આખું અલગ હોય. જેમાં અત્યારે કેટલા છે? 42 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. કેટલા? 42 છે વર્લ્ડ હેરિટેજ સાઇટ. ક્યાં? આખા ભારતની અંદર. જ્યારે વાત થાય યા અમૃત સાંસ્કૃતિક વિરાસતની, તો એ કેટલા છે? તો હવે 15 થઈ ગયા. આ કેટલા છે? 15 છે. છેલ્લે 14મા નંબરે તમને ખબર જ છે દુર્ગા પૂજાને અમૃત સાંસ્કૃતિક વિરાસતની અંદર સામેલ કરવામાં આવે છે પશ્ચિમ બંગાળની. તો હવે આપણું ગરબા છે એ પણ હવે સામેલ થઈ ગયું છે. તો ગરબા નૃત્યને સાંસ્કૃતિક વિરાસતમાં સામેલ થનાર ભારતની 15મી વિરાસત છે. કેટલી? 15મી. 5 ડિસેમ્બર 2023 આફ્રિકી દેશ બોટ્સવાનાની અંદર આયોજિત 18મી યુનેસ્કોની આંતર સરકારી સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 14મા નંબરે કઈ હતી? યાદ રાખજો, દુર્ગા પૂજા જે પશ્ચિમ બંગાળની હતી 14મા નંબરે, અને 15મી બની ગઈ છે આપણા ગરબા. ભારતના વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત થાય તો કેટલા છે? અત્યારે 42 છે. 40મું તમને ખબર જ છે આપણું ધોલાવીરા હતું. 40મું તમને ખબર જ હશે, ધોલાવીરા હતું. એના પછી 41મું અને 42મું હમણાં જ મળ્યું છે. એમાંથી છેલ્લું આપણે યાદ રાખીશું 42મું હોયસલા મંદિર જે કર્ણાટકાની અંદર આવેલું છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ. હાલમાં જેબા એન એક્સિડેન્ટલ સુપર હીરો નામની પુસ્તક કોણે લખી છે? તો આપણા એક્ટ્રેસ છે હુમા કુરેશી. તો હુમા કુરેશી દ્વારા આ પુસ્તક લખવામાં આવી છે, જેબા એન એક્સિડેન્ટલ સુપર હીરો. ઓકે, જસ્ટ આપણે યાદ રાખીશું. તો એક્ટ્રેસ છે એટલે કદાચ પૂછાઈ જાય, હુમા કુરેશી એમના દ્વારા લખવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં મિઝોરમના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો એક આગળ આપણે જોઈ ગયા તેલંગાણાના, હવે આવ્યા મિઝોરમના. તો મિઝોરમના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો લાલ દુહોમા. ઓકે, મિઝોરમ, રમ પાછળ રમ આવે છે અને રમ કેવા કલરનું હોય? લાલ કલરનું હોય. તો એ રીતના યાદ રાખી લો ભાઈ, મિઝોરમ, રમ, લાલ દુહોમા. તો લાલ દુહોમા એ રિસેન્ટલી મિઝોરમના નવા મુખ્યમંત્રી બન્યા છે. મિઝોરમની વાત કરીએ તો કેપિટલ છે આઇઝોલ અને ગવર્નર કોણ છે? હરિબાબુ ખંબનપતિ છે. ઓકે, ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. ડિસેમ્બર 2023માં ભારતમાં પ્રથમવાર પુરુષ ક્લબ વોલીબોલ વિશ્વ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો બેંગલુરુની અંદર કરવામાં આવ્યું, જે 18મા નંબરનું સંસ્કરણ છે. તો આના 18 સંસ્કરણ પૂરા થઈ ગયા, પરંતુ પહેલી વખત આ ભારતની અંદર આયોજિત થયું છે. આના પહેલા ક્યારેય પણ આની પ્રતિયોગિતા ભારતમાં નથી થઈ. તો જસ્ટ યાદ રાખીશું, ભારતની અંદર આનું આયોજન પહેલી વખત થયું, પુરુષ ક્લબ વોલીબોલ વિશ્વ ચેમ્પિયનશિપ 2023. 18મા નંબરનું સંસ્કરણ હતું અને આનું આયોજન ક્યાં થયું? તો બેંગલુરુના કોરોમંગલા ઇન્ડોર સ્ટેડિયમની અંદર આનું આયોજન થયું. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા બાળકોને તસ્કરોથી બચાવવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું? તો ઓપરેશન નન્હે ફરિશ્તે ચલાવવામાં આવ્યું. તો યાદ રાખજો, આરપીએફએસ, અત્યારે તો નામ બદલાઈ ગયું છે, આરપીએફએસ રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસીસ થઈ ગયું છે. તો રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા રિસેન્ટલી જે બાળકોની તસ્કરી થાય છે, ઇવન માનવ તસ્કરી થાય છે, એને બચાવવા માટે એક ઓપરેશન લોન્ચ કર્યું છે, ઓપરેશન નન્હે ફરિશ્તે. જે અંતર્ગત આ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધી 520 બાળકોને તો બચાવી પણ લેવામાં આવ્યા. ઓકે, આ ઓપરેશન અંતર્ગત હજુ આ ઓપરેશન ચાલુ જ છે. વધી આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં કોણે એઆઈ ન્યુરલ નેટવર્ક જેમિની એઆઈ લોન્ચ કર્યું? તો આન્સર આવશે ગૂગલ. તો ગૂગલ દ્વારા પણ રિસેન્ટલી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમનું પ્લેટફોર્મ લોન્ચ કરી દીધું છે, જેનું નામ છે જેમિની. ઓકે, બાર્ડ કરીને પણ એક એમને એઆઈ પ્લેટફોર્મ પહેલા લોન્ચ કર્યું હતું. આ બીજું તમે કહી શકો છો જેમિની. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો એઆઈ ન્યુરલ નેટવર્ક જેમિની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોને લોન્ચ કર્યું છે? તો ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકે, મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં કયા ભારતીય મૂળના વ્યક્તિને બીબીસી એટલે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે? તો સમીર શાહને બનાવવામાં આવ્યા છે. હેડક્વાર્ટરની વાત થાય તો હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? લંડનની અંદર આવેલું છે. બીબીસી તમને ખબર છે એક ન્યૂઝ ચેનલ છે, એમનું ન્યૂઝ પ્લેટફોર્મ છે. અમુક વખતે આપણે સાંભળતા જ હશે બીબીસી ન્યૂઝની અંદર આ વસ્તુ આવી, આ વસ્તુ આવી. તો બીબીસી એટલે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન આ સંસ્થાનું ફૂલ ફોર્મ છે.
જે સંસ્થાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે જે વ્યક્તિ છે સમીર શાહ, જે ભારતીય મૂળના છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું, ભારતીય મૂળના છે એટલા માટે યાદ રાખવા પડશે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં વિશ્વનું સૌથી મોટું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર કોણે બનાવ્યું છે? તો જાપાન અને યુરોપિયન યુનિયને સાથે મળીને બનાવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો આ વિશ્વનું સૌથી મોટું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર છે. હવે એ શબ્દ આવે છે ફ્યુઝન. ફ્યુઝનનો મતલબ થાય જોડાવું, જોડાવું. ઓકે, ફ્યુઝન અને ફિઝન બે વસ્તુ હોય, ફિઝન અને ફ્યુઝન. ફિઝન એનો મતલબ શું થાય? છૂટું પડવું. ફ્યુઝનનો મતલબ શું થાય? જોડાવું. તો સૌથી પહેલા તો આ જે રિએક્ટર બનાવ્યું છે ન્યુક્લિયર રિએક્ટર, એનું નામ શું છે? તો JT60SA. JT60SA આ નામ છે, જે જાપાન અને યુરોપિયન યુનિયન, એની અંદર ટોટલ 27 દેશ છે. તો યુરોપિયન યુનિયન અને જાપાને સાથે મળીને આ બનાવ્યું છે. 1 ડિસેમ્બરથી જાપાનના ઇબારાકી પ્રાંતમાં આ શરૂ કરવામાં આવ્યું, જેમાં હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતરણ કરીને ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે. જો કાં તો તમે પરમાણુ છે એને જોડો તો ઉર્જા ઉત્પન્ન થાય, કાં તો એને તોડો તો ઉર્જા ઉત્પન્ન થાય. તો અહીંયા શું કરવામાં આવશે? જોડવાનું કામ કરવામાં આવે છે, એટલે કે ફ્યુઝન કરવામાં આવે છે, એટલે કે જોડવાનું કામ કરવામાં આવશે. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણું સૂર્ય. તો આપણું જે સૂર્ય છે ને, આ સૂર્યની અંદર આ જ વસ્તુ થાય છે, હાઇડ્રોજન ભેગા થઈને હિલિયમની અંદર રૂપાંતરણ થાય છે. તો એનાથી પણ શું ઉત્પન્ન થાય? ઉર્જા ઉત્પન્ન થાય, અને એ ઉર્જાથી તમે ઇલેક્ટ્રિસિટી અથવા તો તમે બીજા કાર્યો કરી શકો છો. તો આવું સૌથી મોટું રિએક્ટર બનાવવામાં આવ્યું છે. યાદ રાખીશું. ક્યાં કાર્યરત છે? જાપાનની અંદર કાર્યરત છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કયા દેશમાં તમિલ કવિ તિરુવલ્લુર, ઓકે, તિરુવલ્લુર એમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? તો ફ્રાન્સની અંદર કરવામાં આવ્યું છે. ઉદ્દેશ્ય એ છે કે ભાઈ બંને દેશોની જે સાંસ્કૃતિક સંબંધો છે એને વધારવા. તો ફ્રાન્સની અંદર એક તામિલ કવિ છે, તામિલ કવિ છે તિરુવલ્લુર, એમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તિરુવલ્લુર, જેમને સાઉથ ઇન્ડિયાની અંદર સંત કબીર પણ કહેવામાં આવે છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું, તિરુવલ્લુરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? ફ્રાન્સની અંદર કરવામાં આવ્યું છે, જે એક તમિલ લેખક છે, કવિ છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં જારી NCRB એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અનુસાર ભારતનું સૌથી સુરક્ષિત શહેર કયું છે? તો આન્સર આવશે કોલકાતા, કારણ કે કોલકાતાની અંદર સૌથી ઓછા કેસ દર્જ થયા છે. તો એક રિપોર્ટ બહાર પાડી છે NCRB દ્વારા, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા, કે જે અંતર્ગત સૌથી સેફેસ્ટ, જેમાં સૌથી ઓછા ક્રાઇમ થાય છે એવું શહેર છે કોલકાતા. સૌથી ઓછા કેસ દર્જ થયા છે, અહીંયા તમે જોઈ શકો છો 45. અને એમ પૂછાય સૌથી વધારે કેસ ક્યાં દર્જ થયા છે, એટલે કે સૌથી નોન સેફેસ્ટ શહેર કયું છે? તો એ છે દિલ્હી. દિલ્હીમાં તમને જો મર્ડરના 454 કેસ તો દર્જ થયા છે. તો સૌથી સેફેસ્ટ, ભારતનું સૌથી સેફેસ્ટ શહેર તમે કહો તો એ છે કોલકાતા, અને સૌથી નોન સેફેસ્ટ તમે કહો તો એ છે દિલ્હી. મહિલા અપરાધની અંદર પ્રથમ શહેર કયું છે? તો એ પણ દિલ્હી છે. ઓકે, અને રાજ્ય પૂછાય તો એમાં યુપી આવશે. જો આખા રાજ્યમાં ક્રાઇમ સૌથી વધારે, મહિલા ઉપર સૌથી વધારે ક્રાઇમ થતો હોય તો એ યુપી આવશે. પરંતુ શહેરની વાત થાય, પર્ટિક્યુલર શહેરની અંદર, તો એમાં દિલ્હી છે એ પહેલા ક્રમે છે. ક્લિયર? જ્યારે રાજ્યમાં કયું રાજ્ય આવશે? યુપી આવશે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી દ્વારા ફાઇનાન્શિયલ યર 2024માં કેટલા % જીડીપી ગ્રોથનું અનુમાન લગાવવામાં આવ્યું છે? તો 7% જીડીપી ગ્રોથ બતાવે છે. તો 2024 એટલે કે સમજી લો કે આજે માર્ચ મહિનો પૂરો થશે, એના પછી જે 2024નું ફાઇનાન્શિયલ યર શરૂ થશે 2024નું, તો એની અંદર ભારતનો ગ્રોથ રેટ, જીડીપી ગ્રોથ રેટ કેટલો રહેશે? તો 7% રહેશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે આરબીઆઈની જે મોનિટરી પોલિસી કમિટી છે એમના દ્વારા. ગવર્નર કોણ છે આરબીઆઈના? બધાને ખબર જ છે, શક્તિકાંત દાસ છે. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં જુનિયર વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માં ભારતે ટોટલ કુલ કેટલા મેડલ જીત્યા? તો 17 મેડલ જીત્યા, જેમાંથી 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 5 બ્રોન્ઝ છે. સૌથી પહેલા વાત થાય કે ભાઈ જુનિયર વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું હતું? તો અર્મેનિયાના એરેવનની અંદર આનું આયોજન થયું હતું. સમય હતો 23 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધીનો, જેમાં ટોટલ ભારતે 17 મેડલ જીત્યા છે, 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 5 બ્રોન્ઝ. ક્લિયર? યાદ રાખીશું. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં નए ભારત કા સામવેદ
નए ભારત કા સામવેદ. આ હિન્દીમાં છે, પરંતુ મેં ગુજરાતીમાં લખ્યું છે, બાકી બોલાય છે હિન્દીમાં જ. જો નए ભારત કા સામવેદ નામનું પુસ્તક, એનું અનાવરણ કોને કર્યું છે? તો રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવ્યું છે. રામનાથ કોવિંદ કોણ છે? બધાને ખબર જ છે, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે એવા રામનાથ કોવિંદ દ્વારા નए ભારત કા સામવેદ નામના પુસ્તકનું અનાવરણ કર્યું છે. આ પુસ્તકની અંદર શું છે? તો પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાંસદ લોકસભાની અંદર જેટલા પણ ભાષણો આપેલા છે, તો એવા મહત્વપૂર્ણ ભાષણોનો આ કલેક્શન છે અને એક પુસ્તક બનાવવામાં આવ્યું છે નए ભારત કા સામવેદ. ઓકે, તો સાંસદ ભાષણનું કલેક્શન છે પીએમ નરેન્દ્રભાઈ મોદીનું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કયા રાજ્ય દ્વારા ધ બેસ્ટ સસ્ટેનેબલ વાઇલ્ડ લાઇફ ટુરિઝમ સ્ટેટ માટેનો સેન્ચુરી એશિયા એવોર્ડ જીતી લીધો છે? તો આન્સર આવશે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ તમને ખબર છે, સૌથી વધારે જંગલો તમને મધ્યપ્રદેશમાં જોવા મળશે. મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ટોટલ 12 નેશનલ પાર્ક છે. જે રીતના ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે, એવા એમપીની અંદર 12 નેશનલ પાર્ક છે. 24 અભયારણ્ય છે. આપણા ગુજરાતની અંદર 23 અભયારણ્ય જોવા મળશે અને 3 બાયોસ્ફિયર રિઝર્વ ક્ષેત્ર છે. ગુજરાતની અંદર 1 બાયોસ્ફિયર રિઝર્વ ક્ષેત્ર છે. તો એમપીની અંદર આ બધી વસ્તુઓ છે અને સૌથી વધારે વાઘ પણ તમને ક્યાં જોવા મળશે? મધ્યપ્રદેશમાં જોવા મળશે. કેટલા? 785 વાઘ છે. રિસેન્ટલી જે રિપોર્ટ આવી એ અંતર્ગત વાઘ કેટલા છે? 785. આપણા વાત કરીએ ગુજરાતની અંદર એક પણ વાઘ નથી. જે સંગ્રહાલયની અંદર હોય એની વાત નથી થતી, જે ખુલ્લો ઘૂમતો હોય, ફરતો હોય એવા વાઘની વાત થાય છે, એવો એક પણ નથી. તો જસ્ટ આપણે યાદ રાખીશું, સેન્ચુરી એશિયા એવોર્ડ કયા રાજ્યને મળ્યો છે? તો એમપી મધ્યપ્રદેશ રાજ્યને મળ્યો છે. નેક્સ્ટ વાત કરીએ, રિસેન્ટલી જે COP28 નું આયોજન થયું એની અંદર કઈ ભારતીય યુનિવર્સિટી દ્વારા પ્રતિષ્ઠિત ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ જીતી લીધો છે? તો આન્સર આવશે આઈઆઈટી મંડી. તો આઈઆઈટી મંડીને રિસેન્ટલી ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ મળ્યો છે, જે COP28 નું આયોજન થયું ક્યાં? યુએઈ ની અંદર. ત્યાં આ એવોર્ડ જે યુનિવર્સિટી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને ઓછું કરે છે તેને આપવામાં આવે છે. ગ્રીન હાઉસ ગેસીસ કયા છે? જેમ કે CO2 છે, CFC છે. આ બધા ગ્રીન હાઉસ ગેસીસ છે, જે ઓઝોનનું જે લેયર છે એમાં ગાબડા પાડે છે, તો એને આપણે ગ્રીન હાઉસ ગેસીસ કહીશું. તો જે યુનિવર્સિટી ગ્રીન હાઉસ ગેસીસના ઉત્સર્જનને ઓછું કરે છે એવી યુનિવર્સિટીને આ એવોર્ડ આપવામાં આવે છે, જે રિસેન્ટલી કોને મળ્યો છે? તો આઈઆઈટી મંડીને મળ્યો છે. વધીએ છીએ આગળ. હાલમાં જયપુર વેક્સ મ્યુઝિયમમાં ભીમરાવ આંબેડકરની મીણ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. એની ઊંચાઈ કેટલી છે? તો 5 ફૂટ 11 ઇંચ એની ઊંચાઈ છે. તો એ જોઈ શકો છો, આ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એમની મીણ પ્રતિમાનું રિસેન્ટલી અનાવરણ કરવામાં આવ્યું છે જયપુરની અંદર જે વેક્સ મ્યુઝિયમ છે એની અંદર. તો આ પ્રતિમાની હાઈટ કેટલી છે? 5 ફૂટ 11 ઇંચ હાઈટ છે. વજનની વાત કરીએ તો 38 kg વજન છે. ક્યારે કરવામાં આવ્યું? તો તમને ખબર છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ ગઈ. પુણ્યતિથિનો મતલબ શું થાય? મરણ તિથિ. ક્યારે? 6 ડિસેમ્બર. અને આ 6 ડિસેમ્બરના રોજ આ જે પ્રતિમા છે એનું અનાવરણ કરવામાં આવ્યું છે. વજન આપણે યાદ નથી રાખવું, પણ હાઈટ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં અમેરિકા દ્વારા ગ્લોબલ એન્ટી કરપ્શન ચેમ્પિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો નિખિલ ડેને સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને આ એવોર્ડ આ વખતે 11 વ્યક્તિઓને મળ્યો. તો આપણે 11 વ્યક્તિઓ યાદ નહીં રાખીએ, પરંતુ એ 11 વ્યક્તિઓમાંથી એક ભારતીય છે જેમનું નામ છે નિખિલ ડે. તો એમને પણ આ એવોર્ડ મળ્યો છે, જે રાજસ્થાનથી બિલોંગ કરે છે. તો એમને આપણે યાદ રાખીશું. તો જસ્ટ યાદ રાખજો, ગ્લોબલ એન્ટી કરપ્શન ચેમ્પિયન એવોર્ડ એમાંથી 11 વ્યક્તિઓને મળ્યો, એમાંથી એક ભારતીય છે જે આપણે યાદ રાખીશું, નિખિલ ડે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં આયોજિત ગ્લોબલ પાર્ટનરશિપ ઓન AI 2023 શિખર સંમેલનની થીમ શું રાખવામાં આવી? તો થીમ રાખવામાં આવી છે એડવાન્સિંગ રિસ્પોન્સિબલ AI ઇન પબ્લિક સેક્ટર એપ્લિકેશન, જેનું આયોજન ક્યાં થયું? નવી દિલ્હીની અંદર થયું. સમય 12 ડિસેમ્બરથી લઈને 14 ડિસેમ્બર સુધી આનું આયોજન થયું. તો યાદ રાખજો, ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ 2023 ભારત મંડપમની અંદર આનું આયોજન થયું નવી દિલ્હીની અંદર 12 થી લઈને 14 ડિસેમ્બર દરમિયાન. અને ઇનોગ્રેશન કોને કર્યું? મતલબ ઇનોગ્રેટ, શરૂઆત કોને કરી? ઉદ્ઘાટન કોને કર્યું? તો આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો થીમ આપણે યાદ રાખીશું, એડવાન્સિંગ રિસ્પોન્સિબલ AI ઇન પબ્લિક સેક્ટર એપ્લિકેશન.
વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 9 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો છે. તો વન લાઇનરની અંદર આપણે યાદ રાખી લઈશું. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારત સરકાર અને યુનિસેફ દ્વારા ક્યાં ગ્રીન રાઇઝિંગ પહેલ શરૂ કરવામાં આવી? તો યુએઈ ની અંદર કરવામાં આવી છે. અહીંયા શબ્દ આવ્યો છે યુનિસેફ. આ યુનિસેફનો મતલબ શું થાય? તો યુનિસેફનો મતલબ થાય યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ. તો યુનિસેફ અને ભારત સરકાર દ્વારા રિસેન્ટલી ગ્રીન રાઇઝિંગ પહેલ શરૂ કરવામાં આવી છે. યુનિસેફની સ્થાપના 1946માં થઈ હતી અને હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ન્યુયોર્કની અંદર આવેલું છે. પરંતુ આજે ભારત સરકાર અને યુનિસેફ દ્વારા કઈ જગ્યાએ આ પહેલ શરૂ કરી છે? તો યુએઈ ની અંદર કરી છે. યુનાઇટેડ અરબ એમિરેટ્સની અંદર આની પહેલ શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયનો અતિરિક્ત પ્રભાર કોને આપવામાં આવ્યો? તો અર્જુન મુંડાને આપવામાં આવ્યો છે. તમને ખબર જ છે કે આપણા કૃષિ મંત્રાલયનો ભાર કોના ઉપર હતો? તો નરેન્દ્રસિંહ તોમર ઉપર હતો. નરેન્દ્રસિંહ તોમર છે એ એમપી થી બિલોંગ કરતા હતા, મધ્યપ્રદેશથી બિલોંગ કરતા હતા અને મધ્યપ્રદેશની અંદર રિસેન્ટલી ચૂંટણી થઈ. એ ચૂંટણીની અંદર નરેન્દ્રસિંહ તોમરે ભાગ લીધો અને ચૂંટણી જીતી ગયા. હવે ચૂંટણી જીતી ગયા તો હવે ગમે તે એક પદ તો છોડવું પડે, તો એમને કેન્દ્રીય જે મંત્રાલય એમને આપવામાં આવ્યું હતું કૃષિ મંત્રાલય, તો કૃષિ મંત્રાલયનું પદ છોડી દીધું, એમાંથી રાજીનામું આપ્યું અને એ ક્યાં ગયા? એમપી ની અંદર ગયા. મધ્યપ્રદેશમાં જે વિધાનસભાની જે ચૂંટણી થઈ ત્યાં ગયા અને અત્યારે વિધાનસભાના અધ્યક્ષ બનીને બેઠા છે એમપી ની અંદર. તો અત્યારે એમને વિધાનસભાના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે મધ્યપ્રદેશની અંદર. તો ટૂંકમાં નરેન્દ્રસિંહ તોમર જે આપણા કૃષિ મંત્રાલયનું મંત્રાલય સંભાળતા હતા તો એમાંથી રાજીનામું આપ્યું. તો હવે આ કૃષિ મંત્રાલયનો અતિરિક્ત પ્રભાર છે એ કોને આપવામાં આવ્યો છે? તો અર્જુન મુંડાને આપવામાં આવ્યો છે. એકચ્યુઅલી અર્જુન મુંડા છે એ કયું મંત્રાલય સંભાળતા હતા? તો જનજાતીય મુદ્દાઓના મંત્રી હતા અર્જુન મુંડા. હવે બે સંભાળશે, એ તો સંભાળશે, સાથે સાથે કૃષિ મંત્રાલય પણ એમને સંભાળવું પડશે જ્યાં સુધી નવા મંત્રીની નિમણૂક ન થાય ત્યાં સુધી. ઓકે, ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન ક્યાં બનીને તૈયાર થઈ ગયું? તો અમદાવાદની અંદર તૈયાર થઈ ગયું છે અને આની ઘોષણા ખુદ આપણા રેલ મંત્રી છે અશ્વિની વૈષ્ણવ એમના દ્વારા કરવામાં આવી છે કે ભાઈ અમદાવાદની અંદર જે આપણું બુલેટ ટ્રેન સ્ટેશન છે એ બનીને તૈયાર થઈ ગયું છે. વચ્ચે ન્યૂઝ પણ આવ્યા હતા કે ભાઈ બુલેટ ટ્રેન છે, આ બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન ક્યાં બનવાનું છે? તો એ સુરતમાં બનવાનું છે. તો સુરતમાં તો બની ગયું છે, પહેલું સ્ટેશન ત્યાં બન્યું, પરંતુ હવે અમદાવાદ એટલે કે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ તમે કહી શકો, કારણ કે બુલેટ ટ્રેન છે એ આપણા અમદાવાદથી મુંબઈ વચ્ચે એ જવાની છે, ફરવાની છે. તો એનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ તમે કહી શકો અથવા એન્ડિંગ પોઈન્ટ તમે કહી શકો તો અમદાવાદ છે ત્યાં પણ તૈયાર થઈ ગયું છે. તો દેશની પ્રથમ બુલેટ ટ્રેન જે અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલશે, જેની ટોટલ લંબાઈ કેટલી હશે? જે પટરીઓની લંબાઈ હશે 508 કિલોમીટર. આ જે બુલેટ ટ્રેન ચાલશે એની સ્પીડ કેટલી હશે? તો 350 કિલોમીટર પ્રતિ અવર્સની સ્પીડ હશે. અને આખું ટોટલ બજેટ કેટલું છે આ બુલેટ ટ્રેનનું? તો 1.08 લાખ કરોડનું છે. ઓકે, તો આ જેની અંદર આપણે જાપાનીઝ કંપનીઓની પણ આપણે હેલ્પ લીધી છે, કારણ કે જે બુલેટ ટ્રેન છે એ આમ જાપાનની ફેમસ છે. તો જાપાનીઝ કંપનીઓ અહીંયા આવીને એમને પણ આપણને મદદ કરી છે આ બુલેટ ટ્રેનને નિર્માણની અંદર. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કયા રાજ્યની લાકાડોંગ હલ્દી, લાકાડોંગ હલ્દી એટલે કે હળદર, હળદરની વાત થઈ રહી છે, તો લાકાડોંગ હલ્દીને જીઆઈ ટેગ મળ્યો છે? તો આન્સર આવશે મેઘાલય. તો રિસેન્ટલી મેઘાલય રાજ્યના 4 ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યો છે. એક તો આ લાકાડોંગ હલ્દી થઈ ગઈ, પછી બીજી છે લારનાઈ કાલી મિટ્ટી, પછી ગારો ચુંબીચી, ઓકે ચુંબીચી જે એક માદક પદાર્થ છે એને પણ મળ્યો છે, અને ગારો ડક માંડા જે મેઘાલય મહિલાઓનો પોશાક છે એમને પણ મળ્યો છે. થોડા નામ અટપટા છે, ઓકે, પણ યાદ રાખી લેજો. મેઘાલય રાજ્યના 4 ઉત્પાદનોને રિસેન્ટલી જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. લારનાઈ કાલી મિટ્ટી, ગારો ચુંબીચી અને ગારો ડંક માંડા અને લાકાડોંગ હલ્દી. ઓકે, જીઆઈ ટેગ મળ્યો છે. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, સિપ્રીની વૈશ્વિક 100 હથિયાર બનાવતી કંપનીઓની રિપોર્ટ અંતર્ગત ભારતની કઈ કંપની સામેલ કરવામાં આવી? તો સિપ્રી દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવી જેમાં હથિયાર બનાવતી, દુનિયાની અંદર હથિયાર બનાવતી 100 ટોપ કંપનીઓની લિસ્ટ બહાર પડી, જેમાં ભારતની કેટલી કંપનીઓ સામેલ છે? તો 3 કંપનીઓ સામેલ છે.
તો પ્રથમ છે HAL, જેનો ક્રમ 100 માંથી 41મો છે. બીજો છે BHEL, BHEL બેલ છે, જેનો ક્રમ 63મો છે. અને ત્રીજું છે મજડોક ડાક, ઓકે, જેનો ક્રમ 100 માંથી 89મો છે. તો આ 3 કંપનીઓ ભારતની છે જેને આ સિપ્રીની વૈશ્વિક 100 હથિયાર બનાવતી કંપનીઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. પ્રથમ કઈ છે? તો પ્રથમ USA ની કંપની છે લોકહીડ માર્ટિન કંપની. લોકહીડ માર્ટિન કંપની એ ફર્સ્ટ ક્રમે છે. વધીએ નેક્સ્ટ આગળ. હાલમાં મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો MP મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે, યાદ રાખજો, મોહન યાદવ. તો મોહન યાદવ બન્યા છે, યાદ રાખીશું. અને નરેન્દ્રસિંહ તોમર, જે આગળ આપણે વાત કરી એમ, જેમને મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જેમને આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી હતા, એમને રાજીનામું આપ્યું અને મધ્યપ્રદેશ વિધાનસભાના એ અધ્યક્ષ બન્યા છે. મુખ્યમંત્રી યાદ રાખીશું, મોહન યાદવ બન્યા છે MP ના. નેક્સ્ટ વાત કરીએ. ડિસેમ્બર 2023માં ભારત અને કયા દેશની વચ્ચે વિનબેક્સ 2023 યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું? તો આન્સર આવશે વિયેતનામ. નામથી જ ખબર પડી જાય છે વિનબેક્સ, ઓકે, વિયેતનામ, ઇન્ડિયા, ઓકે. તો વિનબેક્સ એ વિયેતનામ સાથે આપણે યુદ્ધ અભ્યાસ કર્યું. 4થા નંબરનું સંસ્કરણ હતું આનું આયોજન આ વર્ષે વિયેતનામની અંદર થયું છે. સિમ્પલ છે, ક્વેશ્ચન યાદ રહી જાય એવો છે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં કોણે કર્મવીર ચક્ર પદક 2023 અને રેક્સ કર્મવીર ગ્લોબલ ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા? તો ડોક્ટર હેમાચંદ્રન રવિકુમારને સન્માનિત કરવામાં આવ્યા છે. કોણ છે ડોક્ટર હેમાચંદ્રન રવિકુમાર? તો ભારતના વૈજ્ઞાનિક છે, જેમને જીવ વિજ્ઞાન ક્ષેત્રે અસામાન્ય યોગદાન બદલ એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને ભલામણ કોને કરી હતી? તો સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન દ્વારા એમની ભલામણ કરવામાં આવી હતી અને આ એવોર્ડ એમને દિલ્હીમાં આપવામાં આવ્યા છે. એવોર્ડ્સ 2 આપવામાં આવે છે, એક તો કર્મવીર ચક્ર પદક 2023 અને બીજું છે રેક્સ કર્મવીર ગ્લોબલ ફેલોશિપ, ઓકે. આ બંને એવોર્ડ એમને મળ્યા છે દિલ્હીની અંદર. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ચર્ચામાં રહેલું માઉન્ટ મરાપી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો, તો એ કયા દેશની અંદર આવેલું છે? તો એ આવેલું છે ઇન્ડોનેશિયાની અંદર. કયા દ્વીપ ઉપર આવેલું છે એવું પૂછે તો સુમાત્રા દ્વીપ ઉપર આ આવેલો છે જ્વાળામુખી. તો આની અંદર વિસ્ફોટ થયો, રિસેન્ટલી ચર્ચામાં હતો. માઉન્ટ મરાપી, આ જ્વાળામુખીનું નામ છે માઉન્ટ મરાપી. ક્યાં આવેલો છે? ડાયરેક્ટ પણ ક્વેશ્ચન પૂછી લે તો ઇન્ડોનેશિયાની અંદર આવેલો છે. કયા દ્વીપ ઉપર આવેલો છે? તો સુમાત્રા દ્વીપ ઉપર આવેલો છે. આગળ વાત કરીએ. હાલમાં છત્તીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો વિષ્ણુ દેવ સાય બન્યા છે. આગળ આપણે ઓલરેડી 4 રાજ્યના મુખ્યમંત્રી જોઈ ગયા, સોરી 3 રાજ્યના મુખ્યમંત્રી જોઈ ગયા. એક તો MP ના જોઈ ગયા, પછી તેલંગાણાના જોઈ ગયા અને મિઝોરમના જોઈ ગયા. તો આ 3 રાજ્ય અને આ ચોથું રાજ્ય આવ્યું છત્તીસગઢ. તો રિસેન્ટલી 5 રાજ્યોની અંદર ચૂંટણી થઈ છે, તો એમાંથી 3 આગળ આપણે જોઈ ગયા. આ ચોથા મુખ્યમંત્રી આવ્યા છે છત્તીસગઢના. તો છત્તીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? વિષ્ણુ દેવ સાય બન્યા છે, જે છત્તીસગઢના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી પણ છે. વાત કરીએ કેપિટલની, તો છત્તીસગઢની કેપિટલ છે રાયપુર, ઓકે. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં જારી વૈશ્વિક જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંકમાં ભારત કયા સ્થાને છે? તો ભારત 8મા સ્થાને છે. આ ઇન્ડેક્સમાં પહેલો, બીજો અને ત્રીજું સ્થાન કોઈને આપવામાં જ નથી આવ્યું. મતલબ કે આ વૈશ્વિક જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક આવ્યો, એમાં પહેલું, બીજું અને ત્રીજા, આ પહેલા, બીજા અને ત્રીજા લિસ્ટ ઉપર કોઈ જ નથી. કેમ કોઈ નથી? કારણ કે એનું જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયાને એક પણ દેશ ફૂલફિલ નથી કરતો. તો ફર્સ્ટ, 2, સેકન્ડ અને થર્ડ એના ઉપર કોઈ નથી. ફોર્થ ક્રમે કોણ છે? તો ફોર્થ ક્રમે છે ડેનમાર્ક. તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ઉપર કોઈ જ નથી. ચોથા ક્રમે છે ડેનમાર્ક અને ભારતનો ક્રમ કયો છે? ભારતનો ક્રમ છે 8મો. ઉદ્દેશ્ય એ છે કે ભાઈ જળવાયુ પરિવર્તન ઉપર કામ કરતો હોય એવા દેશોની આ લિસ્ટ છે. એ રીતના રેન્કિંગ આપવામાં આવે છે કે જળવાયુ પરિવર્તન થવું ન જોઈએ, ઓકે. જે ક્લાઇમેટ, જે પ્રાકૃતિક છે એને એમના એમ એક્ઝિસ્ટ કરવી પડે, એમાં ચેન્જીસ થવા ના જોઈએ. એટલે કે એવી કોઈ પ્રવૃત્તિ એ દેશની અંદર ન થવી જોઈએ જેનાથી ક્લાઇમેટ ચેન્જ થતો હોય. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં 33માં વ્યાસ સન્માન 2023 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો. પુષ્પા ભારતીને સન્માનિત કરવામાં આવ્યા. પુષ્પા ભારતી એ હિન્દી લેખિકા છે. એમનું ઉપન્યાસ છે, ઉપન્યાસનું નામ ખાસ યાદ રાખજો, યાદે યાદે ઓર યાદો. યાદે યાદે ઓર યાદો આ એમનું ઉપન્યાસ છે, જે બદલ એમને આ વ્યાસ સન્માન આપવામાં આવ્યો છે.
જેની અંદર ઇનામની રકમ 4 લાખ રૂપિયા આપવામાં આવે છે. અને કોના દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે? તો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. તો રિસેન્ટલી યાદ રાખજો, વ્યાસ સન્માન 2023 કોને મળ્યો છે? તો પુષ્પા ભારતીને મળ્યો છે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા. એમની ઉપન્યાસ છે યાદે યાદે ઓર યાદો માટે. વધી આગળ, નેક્સ્ટ વાત કરીએ. હાલમાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? આ છેલ્લા આવ્યા 5મા નંબરના, એ બન્યા છે ભજનલાલ શર્મા. તો રિસેન્ટલી ભજનલાલ શર્માને રાજસ્થાન રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનની રાજધાની બધાને ખબર જ છે, જયપુર છે. ક્લિયર? ચલો વધી આગળ. તો 5 રાજ્યોના મુખ્યમંત્રી ખાસ યાદ રાખજો. આના ઉપર હું ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશ, જેમાં કઈ રીતના યાદ રાખવાના એ પણ હું તમને કહી દઈશ. ઓકે, નેક્સ્ટ વધી આગળ. હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 10 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવ્યો. થીમ રાખવામાં આવી બધા માટે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય. ઓકે, તો જસ્ટ યાદ રાખીશું, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 10 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવ્યો છે. થીમ રાખવામાં આવી બધા માટે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં એક જ દિવસમાં 18 જીઆઈ ટેગ મેળવનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? એક દિવસમાં એ રાજ્યના જે ઉત્પાદકો છે એમાં 18 ઉત્પાદકોને જીઆઈ ટેગ આપવામાં આવ્યો, અને એવું રાજ્ય છે ઉત્તરાખંડ. તો એનું લિસ્ટ તો નથી, કારણ કે બધા યાદ રાખવાની જરૂર નથી 18, પરંતુ હા, ઉત્તરાખંડના ટોટલ કેટલા જીઆઈ ટેગ થયા? 27 થયા આ સાથે. તો જસ્ટ આપણે આ યાદ રાખી લો, એ કયા રાજ્યના ઉત્પાદકોને એક જ દિવસની અંદર 18 ઉત્પાદકોને જીઆઈ ટેગ મળ્યા? તો યાદ રાખીશું ઉત્તરાખંડ. આ એક રેકોર્ડ પણ બની ગયો છે. ઓકે, વધી આગળ. હાલમાં ઇટલીના સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ મેરિટ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આપણા ભારતીય એક્ટર છે કબીર બેદી. કબીર બેદી બધા ઓળખતા જશો. તો કબીર બેદી જે નોર્મલી ગુંડાનો રોલમાં હોય છે. ઓકે, તો કબીર બેદી જેમને રિસેન્ટલી ઇટલીના સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ મેરિટ થી સન્માનિત કરવામાં આવ્યા. હવે કેમ સન્માનિત કરવામાં આવ્યા? તો કારણ કે એમને ઇટલીની જે અમુક મૂવીઝ છે એમની અંદર પણ કામ કરેલું છે. તો ભારતીય એક્ટર છે જેમને ઇટાલિયન ફિલ્મની અંદર પણ કામ કરેલ છે, તો તમે સમજી શકો છો. તો એ બદલ ફિલ્મી કલા ક્ષેત્રે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં કોણે વિકસિત ભારત @2047 યુવાઓ કી આવાજ યોજના લોન્ચ કરી છે? તો આન્સર આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા. હવે 2047 એટલે કંઈક યાદ આવતું હશે કે 1947 ની અંદર આપણો દેશ આઝાદ થયો. તો 2047 એનો મતલબ કે અહીંયા 100 વર્ષ પૂર્ણ થશે આઝાદીના. તો આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે 2047માં. એ સમયે યુવાઓ કી આવાજ એટલે કે આ એક તમે કહી શકો કાર્યક્રમ કહી શકો, યોજના કહી શકો, કે નરેન્દ્રભાઈ મોદીનો એવું વિચાર છે કે જ્યારે આપણા સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે આપણો જે દેશ છે ને એ એક આખું વિકસિત ભારત હોવું જોઈએ. ઓકે, તો દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ સમયે દેશને વિકસિત બનાવવાનું આ એક પહેલ તમે કહી શકો @2047 યુવાઓ કી આવાજ લોન્ચ કરી છે પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા. તો એમનું વિઝન તમે જોઈ શકો કેટલું લાંબુ વિઝન છે. 2047 સુધીની વાત થઈ રહી છે એમને. નેક્સ્ટ વાત કરીએ. 2024માં COP29 નું આયોજન ક્યાં થશે? તો એઝરબાઈજાનના બાકુની અંદર થશે. એઝરબાઈજાનની શું કહેવાય રાજધાની છે બાકુ. તો ત્યાં COP29 નું આયોજન થશે. જો અત્યારે 2023માં COP28 નું આયોજન ક્યાં થઈ રહ્યું છે? UAE ની અંદર થઈ રહ્યું છે. અને નક્કી કરી દેવામાં આવ્યું છે કે આવતા વર્ષે એટલે કે 2024માં COP29 એનું આયોજન ક્યાં થશે? તો એઝરબાઈજાન બાકુની અંદર આયોજન થશે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ઇન્ટરનેશનલ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 12 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવ્યો, જેની થીમ રાખવામાં આવી હેલ્થ ફોર ઓલ, ટાઈમ ફોર એક્શન. ફરીથી રિપીટ કરું છું, યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે ક્યારે મનાવવામાં આવ્યો? 12 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો, જેની થીમ રાખવામાં આવી હેલ્થ ફોર ઓલ, ટાઈમ ફોર એક્શન. ઓકે, ચલો યાદ રાખીશું. આની પીડીએફ હું તમને આપવાનો જ છું. શાંતિથી રિવિઝન કરજો. 2 વખત 3 વખત એક્ઝામ પહેલા શાંતિથી રિવિઝન કરજો. ઓકે, આની પીડીએફ તમને આપણી એપ્લિકેશનની અંદર ફ્રી સ્ટડી મટીરિયલની અંદર જે કોર્સ છે સ્માર્ટ કરંટ અફેર્સ કોર્સ ફ્રીમાં, એની અંદર તમને મળી જશે. ઓકે, વધીએ આગળ. હાલમાં દુનિયામાં પ્રથમ વખત મિથેન સંચાલિત રોકેટ, જેનું નામ આવું છે ZHUQUE, આનું ઉચ્ચારણ તમારે એ રીતના તમે કરવું કરી શકો છો. તો JQ તમે કહી શકો છો. તો JQ2Y3 કયા દેશે સફળતાપૂર્વક લોન્ચ કર્યું? તો ચાઇના દ્વારા. તો ચાઇના દ્વારા પહેલી વખત
ઓકે, આ ન્યૂઝ તો પહેલા આવી ગયા હતા, પરંતુ અત્યારે સફળ પરીક્ષણ કર્યું એટલા માટે વધારે ચર્ચામાં છે. તો પહેલા એવા ન્યૂઝ હતા કે ભાઈ ચીન છે એ મિથેનથી સંચાલિત રોકેટ બનાવશે, પરંતુ હવે એને સફળતાપૂર્વક પરીક્ષણ કરી નાખ્યું છે. ઇવન 3 ઉપગ્રહોને લોન્ચ પણ કરી દીધા છે આ રોકેટ દ્વારા. તો મિથેન બધાને ખબર જ છે CH4 ઝેરી વાયુ છે. તો આ મિથેનનો ઉપયોગ કર્યો છે આ રોકેટની અંદર, જે હાઇડ્રોજન નહીં, અહીંયા ડીઝલ પેટ્રોલની વાત નથી થતી, હાઇડ્રોજનની પણ વાત નથી થતી, મિથેનનો ઉપયોગ કરીને. અને મિથેન તમને ખબર જ છે, મિથેન એ પ્રદૂષણ નથી કરતું. મિથેન તમે આસાનીથી બાયોગેસની અંદર પણ તમે બનાવી શકો છો. તો એનો ઉપયોગ કરીને રિસેન્ટલી રોકેટ લોન્ચ કર્યું છે અને 3 ઉપગ્રહો પણ સફળતાપૂર્વક લોન્ચ કરી દીધા છે ચાઇના દ્વારા. રોકેટનું નામ આવું કંઈક છે, ઓકે, JQ-2Y3. ઓકે, ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં અજંતા ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલમાં કોણે પદ્મપાની લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો જાવેદ અખ્તરને સન્માનિત કરવામાં આવ્યા છે. આયોજન ક્યાં થયું? તો મુંબઈ, સંભાજીનગર, તમને ખબર જ છે સંભાજીનગરની અંદર આયોજન થયું છે. ચલો, સંભાજીનગરનું જૂનું નામ તમારે કહેવાનું છે. આ નામ બદલીને સંભાજીનગર કરવામાં આવ્યું હતું. તો સંભાજીનગરનું જૂનું નામ શું હતું એવું તમે કદાચ ક્વેશ્ચન એવો તો ના પૂછાય, પરંતુ એવું પૂછાઈ જાય કે આનું નામ બદલી કોનું નામ બદલીને સંભાજીનગર કરવામાં આવે છે, એવો પૂછાઈ જાય તો તમને ખબર હોવી જોઈએ. તો સંભાજીનગરનું પ્રાચીન નામ તમારે કહેવાનું છે. ઓકે, તો અજંતા ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલની અંદર પદ્મપાની લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવે છે? તો જાવેદ અખ્તરને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ વધીએ આગળ. હાલમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 14 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ઓકે, રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ, નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે ક્યારે મનાવવામાં આવ્યો? 14 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો. ઓકે, તો આ સાથે 1 તારીખથી લઈને 15 ડિસેમ્બર સુધીનું સંપૂર્ણ કરંટ અફેર્સ અહીંયા પૂર્ણ થાય છે. આનો પાર્ટ 2 આવશે, જેની અંદર આપણે 16 થી લઈને 31 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર્સ જોઈશું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો, મિત્રો સાથે શેર કરી દેજો. આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.